જ્ઞેય જ્ઞાનમ સરાગેણ ચેતસા દુઃખમંગિનઃ નિશ્ચયાચ વિરાગેણ ચેતસા સુખમેવ તત્. આત્મવિશુદ્ધિ યોગનિષ્ઠ આચાર્ય ભગવાન વિજય કેસર સુરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત આપણો સ્વાધ્યાય ચાલુ છે. છેલ્લા અઠવાડિયાથી આજે એનો ઉપસંહાર લગભગ થશે. 17મું પ્રકરણ છે આજે. જ્ઞાતા અને જ્ઞેય. જ્ઞાતા અને જ્ઞેય. જ્ઞાતા એટલે જાણનાર, આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થો, જે કંઈ પણ જણાય છે આત્માના જ્ઞાનમાં એને જ્ઞેય કહેવાય. તો અહીંયા શું લખે છે? સરાગ હૃદય વડે જાણવા યોગ્ય પદાર્થ જ્ઞાન કરવું તે મનુષ્યોને દુઃખનું કારણ થાય છે. રાગ વિનાના મન વડે જ્ઞેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું જ કારણ થાય છે. એક જ વસ્તુ તટસ્થ રીતે પણ જાણી શકાય અને જોઈને રાગ પણ થઈ શકે, દ્વેષ પણ થઈ શકે. પણ રાગ દ્વેષ વિના જાણવામાં આવે તો સુખનું કારણ બની શકે, અને રાગપૂર્વક જોવામાં આવે તો એ જ વસ્તુ દુઃખનું નિમિત્ત કારણ બની શકે. કઈ રીતે જોઈએ? આમ આગળ શું કહે છે? જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રણેય એકબીજાની અપેક્ષા રાખનાર છે. જ્ઞાતા એટલે જાણવા વાળો આત્મા, જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થો. અને જ્ઞાતા તથા જ્ઞેયના સંબંધ રૂપ જે ક્રિયા તે જ્ઞાન. જ્ઞાતા જ્ઞેય પદાર્થો સાથે જોડાય છે પોતાની જ્ઞાન શક્તિ દ્વારા. એ જ્ઞાન. જ્ઞેયનો જ્ઞાતા કોઈ હોવો જોઈએ અને જ્ઞાતાનું જ્ઞેય પણ કોઈ હોવું જોઈએ. જેમ પિતા અને પુત્ર બંને સાપેક્ષ છે ને. પુત્રની અપેક્ષા એ પિતાની, પિતાની અપેક્ષા એ પુત્ર. જ્યારે પહેલી જ વાર સંતાનનો જન્મ થાય ત્યારે વ્યક્તિ જડી સંતાનનો જન્મ થાય છે નહીં, એ પિતાનો પણ જન્મ એ વખતે થાય છે. બરાબર? પિતા તરીકેનો જન્મ એ વખતે થાય છે, એ પુત્રની સાપેક્ષ છે. તેમ જ્ઞાતા અને જ્ઞેય એકબીજાને આધારે છે. જ્ઞાતા એટલે જાણનારો, પણ કંઈ હોય જ નહીં તો શેને જાણે? જ્ઞેય છે માટે જ્ઞાતા કહેવાય છે. એવી જ રીતે હા, પદાર્થો બધા, અને બધા પદાર્થો આત્મા એમાં આવી જાય, જાણવા યોગ્ય બધું જ આવી જાય. તો આત્મા જ્ઞાતા એટલે જાણનાર છે, અને તેનું જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે આખું, લોકાલોક. કેવળ જ્ઞાન દ્વારા લોકાલોક ને ત્રણેયકાર જણાય છે. તેનું જ્ઞેય જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે. જ્ઞાતા પોતાની જે શક્તિ વડે જ્ઞેયને પોતાની જાણવારૂપ સત્તામાં લે છે તે જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ કહો, આત્માની શક્તિ વિશેષ છે. એના દ્વારા પદાર્થોને જાણી શકે છે. જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ જોડનાર એ જ્ઞાન છે. જ્ઞાતાથી જ્ઞાન જુદું નથી. એટલે જ્ઞાતા આત્મા અને જ્ઞેય વિશ્વના પદાર્થો એમ બે ભાગમાં વિશ્વને વહેંચવામાં આવ્યું છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે, તો ગુણ અને ગુણી કથનચિત અભેદ હોય છે. સાકર અને મીઠાશ, બરાબર? મીઠાશને અલગ કરી શકાય સાકરમાંથી? નહીં. બરાબર? એમ આત્માનો જ્ઞાન ગુણ છે એની સાથે એકમેક જેવો છે. એટલે પછી બાકી બે રહ્યા, જ્ઞાતા અને જ્ઞેય. અર્થાત જળ અને ચેતન બે પદાર્થો વિશ્વમાં છે. આ વિશ્વ જળ ચેતન એમ બે રૂપે છે. તે જ્ઞાતા રાગવાળી લાગણીએ જ્યારે પોતાના જ્ઞેયનું જ્ઞાન કરે છે ત્યારે તે જીવને તેમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે. પણ જ્ઞાતા જ્યારે પોતાની રાગ વિનાની મધ્યસ્થતાવાળી લાગણીએ જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે. રાગમાંથી પછી વિકલ્પો. રાગ એટલે આસક્તિ. તો વળી આ જેના ઉપર રાગ આસક્તિ એ પદાર્થ મને જોઈએ, હવે કેવી રીતે મળે ને એના બધા વિકલ્પો જ્યારે મારે શરૂ થાય ત્યારે માત્ર બસ જાણીએ છીએ, જોઈએ છીએ, કોઈ એના રીતે વિકલ્પો નથી. રાગ કે દ્વેષ નથી. નાનકડું બાળક હોય પહેલી વહેલી આંખ ખુલે ને વિશ્વને જુએ, બસ જુએ છે. તેમાં આ સારું ને ખરાબ ને એવું કંઈ થતું નથી, માત્ર બસ જુએ છે. એવી રીતે જો બાળક બનતા આવડી જાય તો ઘણું કામ થાય.
તો આત્માનો સ્વભાવ જ્ઞાતા અને દ્રષ્ટા છે. તે દરેક પદાર્થને જાણશે અને જોશે, તેથી કાંઈ નુકસાન જેવું નથી. કેવલી ભગવંતો આખા વિશ્વને જોઈ રહ્યા છે. વિશ્વમાં ઘણું બધું એવું છે કે જેનાથી સામાન્ય જીવને રાગ થાય ને કાં દ્વેષ થાય, કાં મોહ થાય, પણ કેવલી ભગવંતને બસ વિતરાગ છે, એને કાંઈ થતું નથી. જીવે જાણે બધું છે, છતાંય પણ આપણે તો થોડું જાણી જોઈએ તો આખું વિશ્વનું બધું જણાતું હોય, ત્રણેય કાળનું બધું જણાતું હોય. આપણે જેને સારું કે ખરાબ કહીએ છીએ બધું જણાતું હોય. અત્યંત રાગ ને અત્યંત દ્વેષ ને અત્યંત મોહ થાય એવું બધું પણ વિશ્વમાં ઘણું ઘણું છે. બધું જ એમને જણાઈ રહ્યું છે એના જ્ઞાનમાં. તો એમને અંશ માત્ર પણ રાગ કે દ્વેષ કે મોહ થતો નથી. વિતરાગ દશા એવી અદ્ભુત હોય છે. તો પણ જ્યારે આત્મા પોતાના રાગદ્વેષવાળા પરિણમીને પોતાના જ્ઞેય પદાર્થ તરફ જુએ છે, ત્યારે જેમ લોહ ચુંબકની શક્તિ વડે લોઢું લોહ ચુંબક તરફ ખેંચાઈ આવે છે, તેમ આત્માના રાગદ્વેષવાળા પરિણામરૂપ લોહ ચુંબક તરફ કર્મ વર્ગણાને લાયકના પરમાણુનો જથ્થો ખેંચાઈ આવે છે. આકર્ષાય કર્મ વર્ગણા અને ચોંટે આત્મામાં, એટલે કર્મ બંધ થાય અને તે રાગદ્વેષરૂપ ચિકાસની સાથે જોડાઈને આત્મપ્રદેશની સાથે લોઢાની સાથે જેમ અગ્નિ અથવા દૂધની સાથે જેમ પાણી રહે છે, એમ એક રસ થઈને આવરણ અથવા મળ રૂપે રહે છે. બીજી રીતે કહીએ તો આ રાગદ્વેષની તીવ્રતા કે મંદતાના પ્રમાણમાં ખેંચાઈ આવેલી કર્મની વર્ગણાઓ બીજ રૂપે સત્તામાં જમા થઈને રહે છે. સત્તામાં રહે અને કાલાંતરે તેમાંથી તેના ફળ રૂપે સુખ અને દુઃખ પ્રગટ થાય છે. ટાઈમ બોમ્બ જેવું છે કર્મબંધન. ટાઈમ થાય એટલે ફૂટે. આ જ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે સરાગ ચિત્ત વડે જ્ઞાતા જ્ઞેયને જાણે તો તે જીવને પરિણામે દુઃખરૂપે થાય છે, એમાંથી દુઃખ પ્રગટે છે. આત્મા રાગદ્વેષની લાગણી વડે જ્ઞેયને જાણે એ એક જાતની આત્માની ગતિ છે. આત્મા જાણારૂપ કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પોતાના સ્થિર સ્વરૂપમાંથી ગતિમાં મુકાયારૂપ છે, છતાં આ ગતિ તે અવળી ગતિ છે. રાગદ્વેષયુક્ત હોવાથી તે જાગૃતિવાળી ગતિ ન હોવાથી આત્મા કર્મના બંધનથી બંધાય છે. આત્મા વૈરાગિત મન વડે અથવા રાગદ્વેષ સિવાયની લાગણી વડે પોતાના જ્ઞેય પદાર્થનું જ્ઞાન કરે છે, ત્યારે તેને સુખની પ્રાપ્તિ થાય છે. હકીકતમાં સુખ પદાર્થમાંથી સુખ મળતું નથી. સુખ તો પોતાનામાં છે, પણ જે એને આવરણ કરનાર રાગદ્વેષ હતા એ ન થયા, એટલા પછી સુખ તો સહજ છે તે અનુભવમાં આવે છે. આ પ્રવૃત્તિ તે આત્માની સવળી બાજુની છે, જેથી તે કર્મથી બંધાતો નથી, પણ ઉલટો છૂટે છે. ગતિ તો પ્રથમની અને આ બંને કહેવાય, છતાં પ્રથમની ગતિ અવળી છે અને આ બીજી ગતિ રાગદ્વેષ સિવાય થતી હોવાથી સવળી છે. તેથી નવીન કર્મ બંધ થતો નથી, કેમ કે આત્મા મધ્યસ્થ દ્રષ્ટિએ દરેક પદાર્થને જોવે છે અને જાણે છે. આ જોવે છે જાણે છે પણ વ્યવહારથી કહેવાય છે, બાકી તો જણાય છે અને જોવાય છે. આત્મા કંઈ જાણવા માટે પણ કંઈ પ્રયત્ન કરતો નથી. અરીસાની સામે જે વસ્તુ હોય એનું પ્રતિબિંબ પડ્યા કરે, લેન્સની સામે જે હોય એ વસ્તુ એનું પ્રતિબિંબ ફોટો પડ્યા કરે અંદર. પોતે કંઈ જાણવા માટે પણ પ્રયત્ન કરતો નથી. જેમ ઘરની અંદર દીવાના પ્રકાશ વડે અને બહાર સૂર્યના પ્રકાશ વડે મનુષ્યો સારી અને ખોટી બંને જાતની પ્રવૃત્તિ કરે છે, તેમાં દીવો તથા સૂર્ય એ મધ્યસ્થ છે, એ કંઈ નથી કરતા. તેથી જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેલા હોવાથી રાગદ્વેષની લાગણીવાળા ન હોવાથી કરતા ભોગતા તરીકે વર્તતા ન હોવાથી અને પોતાના સ્વભાવ પ્રમાણે સહજ પ્રકાશ કરતા હોવાથી પહેલાં મનુષ્યની માફક રાગદ્વેષથી બંધાતા નથી. કોણ રાગદ્વેષથી બંધાતા નથી? આમાં બે જગ્યા છે ને, પૂછાય બોલો, ઉપયોગ ક્યાં છે? કોણ રાગદ્વેષથી બંધાતા નથી? હમણાં જે વાક્ય આવ્યું એમાં કોણ નથી બંધાતા? સૂર્ય અને ચંદ્ર, દીવો. બરોબર, સૂર્ય અને દીવો. હા, ઉપયોગથી બરાબર સાંભળો. બરાબર, એ નિમિત્ત બને છે એટલે વસ્તુને પ્રકાશવામાં, પણ અંદરમાં કાંઈ એને રાગદ્વેષના પરિણામ નથી, માટે એ બંધાતા નથી. અને છેવટે પરિણામે તેને સુખની એટલે આત્માના આનંદની, સુખની એટલે શું? આત્માનો આનંદ સહજ છે એની અનુભૂતિ થાય છે. મધ્યસ્થ દ્રષ્ટિએ વસ્તુ તત્વનો નિર્ણય કરવા માટે કોઈ પણ જીવ વિશ્વના જાણવા યોગ્ય પદાર્થનો વિચાર કરે કે જોવે તો તેથી કર્મ બંધન થતું નથી.
પણ રાગદ્વેષની લાગણીવાળા કે કરતા ભોગતાપણાના અભિમાની વિચાર કે વર્તનથી જ કર્મ બંધાય છે. રાગ દ્વેષની લાગણી તો જોયા પછી થાય ને, પહેલાં કેમ થાય? યાર પહેલાંની ક્યાં વાત છે? જોતી વખતે છે. જોતી વખતે જો કોઈ પણ ઘટના હોય અને અનેક રીતે જોઈ જાણી શકાય. એકની એક વસ્તુને જેટલા જોનાર હોય દરેકનો અભિપ્રાય કે લાગણી અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે એક ઠેકાણે નદી કિનારે કે તળાવના કિનારે એક વ્યક્તિનું શબ પડેલું હતું. એક સ્ત્રી, યુવાન સ્ત્રી, અને એકદમ વસ્ત્ર અલંકારથી સજ્જ હતી. કોઈ આપઘાત કર્યો હોય સમજી લઈએ આપણે, ડૂબીને, બરાબર. હવે કુદરતી ત્યાંથી પસાર થનારા સમજો કે એક શિયાળ દૂરથી જુએ છે અને કકડીને ભૂખ લાગી હતી, તો એને એ કઈ દ્રષ્ટિથી જોશે કે આ મારું ભોજન ભક્ષ્ય છે. હવે લોકો ન હોય તો પછી હું હમણાં જઈને એને ખાવ, બરાબર. પછી સોની હશે, સોની પસાર થાય તો સોનીની દ્રષ્ટિ ક્યાં હશે? કપડાં કેવા પહેર્યા છે કે નહીં, એને ઘરેણા ઉપર દ્રષ્ટિ હશે, બરાબર. હા, કોઈ મોચી પસાર થાય છે તો એને જોડા કેવા છે એના ઉપર દ્રષ્ટિ જશે. દ્રષ્ટિ તેવી દ્રષ્ટિ કહેવાય છે. કોઈ કામી યુવાન પસાર થશે એવા દ્રષ્ટિથી જોશે. કોઈ સંત પસાર થશે ને વૈરાગ્ય જાગે એ જ દ્રશ્ય જોઈને એક વ્યક્તિને ભયંકર રાગ અને મોહ અને કામ ઉત્પન્ન થાય, બીજાને વૈરાગ્ય થશે. જુઓ તો ખરા જીવનની કેવી ક્ષણભંગુરતા છે. પરિવારાવસ્થામાં પણ ઓચિંતું આવી રીતે મૃત્યુ આવી જાય છે ગમે તે કારણે. એટલે એ રીતે એક જ દ્રશ્ય હોય અને જોનાર પદાર્થ દ્રશ્યો વ્યક્તિઓ જે એટલા માથા દરેકને અલગ અલગ વિચારસરણી હોઈ શકે છે. તો જોઈએ જ ભગવાન જોઈને રાગદ્વેષ થાય. અને ખૂબ દાખલા તરીકે આંબો છે, આંબાનો રસ છે, તો સામાન્ય રીતે જીવને રાગ થાય છે. કોઈ સંતો એવા પણ એને જોઈને વૈરાગ્ય થાય કે આણે જ મને ફસા માને અને જગતના કદાચ જીવોને આ રાગને કારણે ફસાવીને બંધન કરાવે છે અને વળી પાછો વનસ્પતિ કાયમાં જીવન ઉત્પન્ન કરાવી લે છે. એ રીતે એના વૈરાગ્ય ભાવ પણ થઈ જાય એકની પદાર્થને જોઈને. હા, કોઈકને એક ઠેકાણ આવ્યું, પ્રભાતે મલ દર્શનમ, સવારના ઉઠીને સંદાસમાં જોવાનું, વૈરાગ્ય જગાડવા માટે, દુગંછા કરવા માટેની પણ વૈરાગ્ય જગાડવા. દુગંછા કરે તો પાછું કહે દુગંછા મોહની કર્મ બંધાય. એને જોઈને ચિંતન કરે કે જે એને હોંશે હોંશે ખાધો તો થોડા કલાક પહેલાં એવી સ્થિતિ થઈ ગઈ અને જો એટલે શરીર કેવું છે આવું ઇત્યાદિ પ્રકારે. એમ રોગમાં પણ એટલે ચિકિત્સામાં પણ ઉપયોગી એ રીતે દર્શન એમાં કેવા પ્રકારનું મળશે ને કૃમિ વગેરે નથી કે? હા, એટલે એ ડૉક્ટર કે વૈદ્ય ખાસ કરીને એના ઉપરથી રોગનું નિદાન કરે, બરાબર. એનો કલર કેવો છે કે વગેરે વગેરે એના ઉપરથી એ નિદાન કરે. એટલે એક જ પદાર્થને જોવાની અલગ અલગ અનેક દ્રષ્ટિઓ હોઈ શકે છે. એ પ્રમાણે કર્મ બંધન થાય અથવા કર્મની વિચરા પણ થાય અથવા કર્મનો સંવર પણ થાય. તો આ જ્ઞેય જાણવા યોગ્ય પદાર્થો સજીવ અને નિર્જીવ બે પ્રકારના, અને તે લોકાલોકમાં આવી રહેલા છે. લોક એટલે જેમાં ધર્માસ્તી કાય, અધર્માસ્તી કાય, આકાશાસ્તી કાય, કાળ, પૂતગલ અને આત્મા આ 6 પદાર્થો રહેલા છે તેને લોક આકાશ કહેવામાં આવે છે, બરાબર. અહીંયા કેટલાકને ખબર હશે તો વચમાં અમુક પદો આવ્યા ધર્માસ્તી કાય ને અધર્માસ્તી કાય ને, એ ખબર કદાચ નહીં હોય. ખબર છે ધર્માસ્તી કાય કોને કહેવાય, અધર્માસ્તી કાય કોને કહેવાય? નથી ખબર? ખબર છે ને? ખબર છે? નથી ખબર? આ બેન ખબર છે? ભાઈઓમાંથી કેટલાને ખબર છે ધર્માસ્તી કાય એટલે શું છે ને અધર્માસ્તી કાય? તમે 1 2 તમને ખબર છે? હા, પાછળ નથી ખબર? હા, ભલે બોલો પ્રવીણભાઈ. ઓલા ધર્માસ્તી કાય એટલે એની જે વ્યાખ્યા કરો કે શું હોય, શું છે, કઈ વાળીનો મૂળો છે, એનો કલર કેવો હોય? લાલ, પીળો, ધોળો, કાળો, પીળો? નહીં, કલરલેસ. અચ્છા, એનો સ્વાદ કેવો હોય, સુગંધ ગંધ કેવી હોય? નહીં. તો ક્યાં આવેલો છે ધર્માસ્તી કાય? ક્યાં આવેલો છે? ઉપર, નીચે કે વચમાં? પૂતગલ છે. પૂતગલ તો ન કહેવાય, પૂતગલ આખું અલગ છે. બોલો. ચાલવામાં સહાય કરે. હા, ગતિ સહાયક. પણ એ ક્યાં આવેલું? ક્યાં છે? ઉપર, નીચે કે મધ્યલોકમાં? 14 રાજલોકમાં વ્યાપ્ત છે. આકાશની જેમ. આકાશ દેખાતો નથી પણ સર્વત્ર વ્યાપ્ત છે કે નહીં? એ પણ આકાશ જેવું અદૃશ્ય અરૂપી પદાર્થ છે. રૂપ સ્કંદ સ્પર્શ નથી. પણ જો એ ન હોય ને તો આપણે આમ જરા આંખની પાપડ હાલી ન શકે, કારણ બિલકુલ આપણે સ્ટેચ્યુ બની જઈએ. જીવ અને પૂતગલ એ બંનેમાં ગતિ કરવાની શક્તિ પોતાની છે, પણ ગતિ કરવામાં સહાયક બને છે તે તત્વ ધર્માસ્તી કાય. આજનું સાયન્સ એને કયા શબ્દથી ઓળખે છે ખબર છે? ખબર હોય, મને ખબર હશે. ઈથર. સાંભળ્યું આ શબ્દ આવ્યો છે કે ઈથર ભણવામાં? ઈથર
તો એ શરૂઆતમાં વિજ્ઞાન એમ કહેતું હતું કે ઈથર ઘણા છે, અનેક છે વગેરે. પછી ધીરે ધીરે ફેરફાર થતો આવ્યો કે પછી કે ઈથર એક જ છે અને આખા બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે. તો વ્યાખ્યા એ થઈ ગઈ, આપણે કહીએ છીએ ધર્માસ્તિકાય, એ લોકો કહે છે ઈથર. તો એવી જ રીતે હવે અધર્માસ્તિકાય બીજો શબ્દ. આપણે ધર્મ અને અધર્મ એટલે અહીંયા પુણ્યપાપ જેવા અર્થમાં નથી સમજવાનો. આ એક પારિભાષિક શબ્દો છે બંને જૈન શાસનના. અને અધર્માસ્તિકાય એ કેવો હોય? એ પણ આના જેવો જ હોય. એ 14 રાજલોકમાં વ્યાપ્ત છે, અરૂપી છે આકાશ જેવો. પણ એમાં શું છે? એ સ્થિતિ સહાયક છે, ઓલો ગતિ કરવામાં સહાયક. અને માછલીમાં તરવાની શક્તિ પોતાની, પણ તરવા માટે પાણી જોઈએ. પાણી ન તો કેવી રીતે તરી શકે? તો પાણી એ જે માછલીને ગતિ સહાયક છે, તરવામાં સહાયક છે. જેમ ધર્માસ્તિકાય ગતિ સહાયક, અધર્માસ્તિકાય સ્થિરતામાં સહાયક. બરાબર? જો અધર્માસ્તિકાય ન હોય ને, આપણે આમ સ્થિર બેસી જ ન શકીએ, આમ તરતા જઈએ, કોણ જાણે ક્યાં ક્યાં પહોંચી જઈએ. હા, એવું છે. ઉપર જતા છે ને પેલી સ્પેસમાં, પછી અમુક સમય એવો ગુરુત્વાકર્ષણ પૃથ્વીનો છૂટી જાય, પછી આમ લગભગ તરતા જેવા થઈ જાય. કંઈ પણ નથી, આંખની પાપણ આપણે સ્થિરતા ન થાય કશું પણ. મતલબ અસ્થિરતામાં સહાયક છે, પણ એટલે એ જો પદાર્થ ન હોય તો આપણે સ્થિરતા કરી શકીએ જ નહીં, બેસી શકીએ જ નહીં, હાલતા જ રહીએ, ઉઠતા જ રહીએ. હા, એવું. તો આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. અને આકાશાસ્તિકાય તો અવકાશ એટલે ખાલી જગ્યા. આકાશ એટલે ઉપર છે એમ નહીં, આકાશ ઉપર દેખાય છે લીલું ગ્રીન બ્લુ કલરમાં, એવું નહીં. આ બધું આકાશ સર્વત્ર 14 રાજલોકમાં બધું આકાશ જ છે. હા, પછી આંખની ક્ષમતાને કારણે. તો આકાશાસ્તિકાય એટલે આકાશ એટલે સ્પેસ, અવકાશ. એ તો વાદળા હોય ને, એ તો વાદળા ન હોય ત્યાં પણ જે ખુલ્લું આમ સફેદ કેવું ખાલી દેખાય છે. બ્લુ દેખાય છે. બ્લુ તો વાદળા. એટલે વાદળા તો કાળા જ હોય, કાળા હોય, એના સિવાય પણ હજી દેખાય આમ. તો આકાશ એટલે ખાલી જગ્યા. અને આ 3 પદાર્થો ધર્માસ્તિકાય, અધર્મ આકાશાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય. જે આંખે દેખાય છે જે કાંઈ બધું એ પૂતગલ છે. ઓલા 3 અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય 3 પદાર્થો અરૂપી. જો તો પૂતગલ છે એ રૂપ રસ ગંધ સ્પર્શથી યુક્ત છે. પછી છે કાળ. કાળ એટલે સમય, ટાઈમ. હા, સમય. અને 5મું છે જે કાળ એટલે સમય છે, એનું કાર્ય શું છે? જીવને, વસ્તુને જૂની પુરાણી કરવી વગેરે, જીર્ણ કરવી, નાશ થાય. અને જીવ તત્વ. આ 6 દ્રવ્ય થયા. બરાબર? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, 4 કાળ અને જીવ. તો 5 અજીવ છે એમાં, ફક્ત એક જીવ એ ચેતન છે, ચૈતન્ય. તો અલોકમાં અને બાકી રહ્યો અલોક, 14 રાજલોકથી બહાર અનંત એન્ડલેસ અલોક આકાશ, અલોક. એટલે એમાં કાંઈ જ નથી. આ 5માંથી એકે પદાર્થ નથી. આ કેવળ શૂન્ય અવકાશ. સૂક્ષ્મ હવા પણ નથી, સૂક્ષ્મ બેક્ટેરિયા પણ નથી, સૂક્ષ્મ પરમાણુ વગેરે કાંઈ જ નથી. કેવળ શૂન્ય અવકાશ, એ અનંત, એનું કંઈ એન્ડ જ નથી. તો અલોકમાં કેવળ આકાશ છે. અલોક એ લોક કરતાં પણ અનંત ગુણો, 14 રાજલોક કરતાં પણ અનંત ગુણો છે. તે જ્ઞાનનો વિષય છે, પણ તેમાં આકાશ સિવાય જાણવા જેવું બીજું કાંઈ જ નથી. કેવળ જ્ઞાન દ્વારા અલોક પણ જણાય. લોક 3 વિભાગમાં વહેંચાયેલો છે. આ જે પૃથ્વી ઉપર આપણે રહ્યા છીએ તેના નીચે આવેલા ભાગને અધોલોક કહેવાય છે, ઉપરના ભાગને ઉર્ધ્વલોક કહેવાય છે, અને આપણે જ્યાં રહ્યા છીએ તે ભાગને તીર્છા અથવા મધ્યલોક પણ કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, આ 4 દ્રવ્યો પ્રાય આપણને કર્મબંધનમાં કારણભૂત નથી. કારણ એટલામાં, પ્રાય એટલા માટે કહ્યું હશે કદાચ કે દાખલા તરીકે શિયાળો, ઉનાળો, ચોમાસું, ઘણાને અમુક સિઝન ફાવે, ફાવરું હો, બહુ ગરમી થાય, બહુ ઠંડી પડે, બહુ આમ, એટલે એનું આપણે નેગેટિવ ભાવ કરીએ તો કર્મ બંધાય પાછું. એટલે અહીંયા કંઈ પ્રાય કરીને. બરાબર? હા, લગભગ ઘણું કરીને, મોટે ભાગે. તે આ દૃષ્ટિએ દેખાય તેવા નથી, તેમજ તેનો લાભ અનિચ્છાએ આપણને મળે છે. ચાલવા અને ગતિ કરવામાં સહાયક બને છે આ સ્થિરતામાં. જેનો પ્રત્યક્ષ સમાગમ થતો નથી, તેમજ ઈચ્છાપૂર્વક તેની જરૂરિયાત આપણને નથી. ઓટોમેટિક એ ગતિ સ્થિતિમાં સહાય થયા કરે છે, પણ આપણને ખબર નથી. જનરલી બીજા કલા લોકોને ખબર નથી, તો પણ એનું કાર્ય થયા કરે છે. એટલે તેઓની અદૃશ્ય હયાતી આપણને નુકસાનકારક પણ નથી, બલકે તો ફાયદાકારક તો છે જ. દેહ વિનાના આત્માઓ તે સિદ્ધ પરમાત્માના જીવો છે, તેઓ પણ આપણને કોઈ રીતે નુકસાન કરતા નથી.
હવે બાકી રહ્યા તે દેહધારી આત્માઓ અને પૂતગલો. પૂતગલોમાં કેટલાક આત્માની સાથે જોડાયેલા દેહ કર્મ આદિ રૂપે છે અને કેટલાક આ બધા છૂટા. તે બંને જ્ઞેય મોટે ભાગે કર્મબંધનમાં નિમિત્ત કારણ છે. ક્યાંક રાગ થાય, કોઈ પૂતગલ ઉપર, કોઈ દ્વેષ થાય. આ બંને સજીવ નિર્જીવ પદાર્થમાં આત્મા તે પ્રકારે તે આકારે રાગદ્વેષના પરિણામે પરિણમવાનો સંભવ છે. આવા પદાર્થો ત્રણેય લોકમાં રહેલા છે. ઉર્ધ્વલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના અનેક વિમાનો આવેલા છે. આ જનરલ લોક વ્યવહારની અપેક્ષા ઉર્ધ્વલોક કે છે. બાકી હકીકતમાં તો 900 યોજન ઉપર, 900 યોજન નીચે, મેરુ પર્વતની સમાટ પૃથ્વીથી એ બધું મધ્યલોકમાં ગણવામાં આવ્યું છે. એ દૃષ્ટિએ જ્યોતિષ ચક્ર આખું પણ મધ્યલોકમાં ગણાય છે. પણ આમ જાડી ભાષામાં આપણે ઉપર આથી ઉપર એટલે બધું ઉપર ઉર્ધ્વલોક બસ. પછી પેલા અહીંયા જ હોય તો એ ઉર્ધ્વલોક નીચે, બરાબર, જાડી ભાષામાં. અને તેમાં ઘણા દેવી અને દેવો અને દેવીઓ છે. તેઓના સુખ, રૂપ, વૈભવ અને દૈવી શક્તિઓના વર્ણનો સાંભળીને તેની અભિલાષા કરવામાં આવે. રાગ દ્રષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં એવું આવું છે. હજારો વર્ષ ચાલે આંખના પલકરામાં જેમ એવા નાટક, નૃત્યોની એવું બધું હોય. ઓહો, તો આપણે એટલે મતલબ આકર્ષણ થાય, દેવ બનવાનું મન ઈચ્છા થઈ અંદરમાં, તો કર્મ બંધાવાનું ચાલુ થઈ ગયું. એટલે રાગ દ્રષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં આવે અને આત્મા વિપરીત ગતિમાં મુકાતા કર્મબંધન પામે છે, અવળી ગતિ. તેથી આગળ 12 દેવલોક, 9 ગ્રેવેક, 5 અનુત્તર વિમાન વગેરે ઉચ્ચ કોટીના દેવોના અનેક વિમાનો છે અને તેમાં અનેક દેવો તથા દેવીઓ રહેલા છે. દેવીઓ તો જોકે ફક્ત દેવીની ઉત્પત્તિ ફક્ત 2 દેવલોકમાં હોય અને વધુમાં વધુ 8મા દેવલોક સુધી જઈ શકે. 8મા કે 4થા? અને ઉપર તો દેવીની ઉત્પત્તિ હોય જ નહીં પાછી. ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ પણ અમુક દેવલોક સુધી છે. તેઓના વૈભવી જીવનો, સુંદર રૂપો, મોહક સ્થાનો, આકર્ષક અલંકારો, અચિંત શક્તિઓ અને અગમ્ય ગતિઓનું એનું સરાગ દ્રષ્ટિએ જ્ઞાન મેળવતા રાગના પ્રબળ નિમિત્તો થવા સંભવ છે. તેમજ વેર વિરોધના કારણો કોઈ જન્મના તેમની સાથે હોય તો દ્વેષના પણ નિમિત્તો બને. જાતિ જ્ઞાન થાય, ધારો કે ખબર પડે કે આ દેવતાએ મને બહુ હેરાન કર્યું આગલા ભાવમાં, તેના પર દ્વેષ પણ ઉત્પન્ન થઈ જાય. બન્યું એવું કે ભગવાન સિમંદર સ્વામીએ પોતાની દેશનામાં સૂક્ષ્મ નિગોદનું બહુ સૂક્ષ્મતાથી વર્ણન કર્યું. એ સાંભળીને એ વખતે ઇન્દ્ર મહારાજ પાસે હાજર હતા. એમણે સાંભળ્યું અને પૂછ્યું, ભગવાન, ભરત ક્ષેત્રમાં જ્યાં અત્યારે કોઈ કેવળ જ્ઞાની વગેરે નથી, તો એવા કોઈ મહાપુરુષ છે કે આપે જેવું વર્ણન કર્યું સૂક્ષ્મ નિગોદનું એવું આબેહૂબ એવું જ બધું વર્ણન કરી શકે? ત્યારે ભગવાને કાલિકાચાર્ય ભગવંતનું નામ આપ્યું. ઇન્દ્ર મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવે છે અને પછી એમને આ નિગોડ સંબંધી પ્રશ્ન પૂછે છે. કાલિકાચાર્ય ભગવાન અને આબેહૂબ એનું એવું જ વર્ણન કરે છે. એ જોઈને બહુ પ્રભાવિત થાય છે. પછી ઇન્દ્ર પોતાનું રૂપ એટલે કહે છે, પોતાનો હાથ બતાવે છે અને મતલબ કહે છે કે હું ઇન્દ્ર છું. પણ આ રીતે ભગવાન પાસે સાંભળ્યું એટલે આ રીતે અહીંયા આવ્યો અને ખરેખર આપે જે પ્રમાણે ભગવાને કહ્યું એ પ્રમાણે જ વર્ણન કર્યું છે. ખૂબ ખૂબ અનુમોદના વંદના કરી. પછી આચાર્ય ભગવંતે એમને સહેજ વાત મૂકી, નિવેદન કર્યું કે અત્યારે મારા શિષ્યો કોઈ ગોતરી ગયા છે, કોઈ પરથવા ગયા છે, આમ તેમ ગયા છે, તો એવું કંઈક કરો એમને. અથવા થોડીક વાર ઊભા રહો, જેથી કરી અહીંયા ઊભા રહો જરાક વાર, કે જેથી કરીને એ આવી જાય તો જરાક એ લોકોને ખ્યાલ આવી જાય કે શાસ્ત્રમાં દેવલોક વગેરેનું વર્ણન છે ખરેખર છે. એટલા માટે શ્રદ્ધા એની મજબૂત થાય શાસ્ત્રો વગેરે પ્રત્યે. તો આપ થોડીક વાર થોભી જાઓ. તો ઇન્દ્રે કહ્યું, ભગવાન કૃપા કરીને એનો અપેક્ષા ન રાખો, કારણ કે મારું રૂપ જોઈને ક્યાંક એ લોકો નિયાણું બાંધી બેસે છે. સદમસ્ત અવસ્થા ને, આવું અદભુત, આવું તેજસ્વી, આવું રૂપમાં દેવ. તો પછી આપણે પણ આપણું જે પણ ચારિત્રનું ફળ હોય એને આપણે દેવલોકમાં દેવ થઈએ કે ઇન્દ્ર થઈએ, આવું નિયાણું બાંધી નાખે એવી શક્યતા છે. બરાબર? એટલે શું કર્યું અમને? ઉપાસનો દરવાજો જે હતો ને આખો ડીશ ફેરવી નાખ્યો એવી રીતે આપ્યું. એટલે પછી સાધુ આવ્યા જ્યારે પૂછ્યું આમ કેમ થયું, પછી એને ખુલાસો કર્યો કે આ કારણે આમ થયું. એટલે રાગ પણ થઈ શકે અને ક્યાંક વળી દ્વેષ પણ થઈ શકે, અગિયાર જન્મનું વેરનું પરિણામ હોય તો. એ જ્ઞાન. કાર્તિક શીટ કોણ થયા? હાથી થયા છે ઇન્દ્રના. અને એને પોતાના જ્ઞાનથી જોયું અને એટલે કંઈક સરખું અર્થ નથી કરતો. કાર્તિક શેઠ અને જે તપસ્વી ઓલો હતો તાપસ એ ઈરાવણાથી થયો હતો. અને કાર્તિક શેઠ એ પોતે ઇન્દ્ર થયા હતા. હા, એટલે આગલા જન્મમાં તાપસ શું કર્યું હતું?
લોકો બધા જતા હતા એની પાસે ને એ કાર્તિક શેઠ ચુસ્ત સમ્યક હતા ન ગયા એટલે એને દ્વેષ ઉત્પન્ન થયો. પછી એણે પોતાની શક્તિથી રાજાને પ્રભાવિત કર્યા. પછી રાજાએ કંઈક વરદાન માગવાનું કહ્યું હશે, અથવા પોતાના ઘરે પારણું કરવા કહ્યું હશે. એમણે કહ્યું કે જો કાર્તિક શેઠ આવે હા એની પીઠ ઉપર ભોજનની થાળી રાખીને હું જમું તો તમારે ત્યાં આવું. રાજાનો હુકમ થયા એટલે કાર્તિક શેઠને માનવું પડ્યું. ખુલ્લી પીઠ પાછી કપડા વગર ઘરમાં ગરમ ખીર આજે આવ્યું હતું ને કેમ આવ્યું હતું આજે સવારના વ્યાખ્યાનમાં આવ્યું હતું એનું દર્શન તો રાખ્યું હોય તો એના કારણે ચામડી આખી ઉતરી ગઈ ને ચાંદા પડ્યા અને પછી એણે સ્વાન બહીને અણસન કર્યું અને પક્ષીઓએ શરીરને ફોરી ખાધું વગેરે અને પછી એ ઇન્દ્ર બન્યા છે. સૌ ધર્મેન્દ્ર કી શાનેન્દ્ર સૌ ધર્મેન્દ્ર કરા અને આ તાપસનો જીવ મરીને ઇન્દ્રનો હાથી થયો, વાહન ઐરાવન હાથી. અને એણે પોતાના વિભંગ જ્ઞાનથી જોયું કે આ રીતે પૂર્વ જન્મમાં મારી ઉપેક્ષા એવી કરી હતી વગેરે એટલે એને દ્વેષ ઉત્પન્ન થાય છે ઇન્દ્ર ઉપર. એટલે જો આ દ્વેષનું કારણ નિમિત્ત પર બની જાય અને એ રીતે પછી બરાબર ચાલતો હોય એના કયામાં રહેતો નથી. પછી ઇન્દ્ર એને શિક્ષા કરે છે પોતાના વજ્રપના વગેરેથી ઠેકાણે આવ્યો. કહેવાનો મતલબ કે રાગ અને દ્વેષ ત્યાં પણ એ લોકમાં થતા હોય ત્યાં લડાઈ ઝઘડા રાગ દ્વેષના કારણે બની શકે છે. એટલે જાતિસ્મરણ જ્ઞાન તો બધા વૈરાગ્ય થઈ જાય એવું નથી. અમે એવા એક શ્રાવકને જોયા છે ચાણસમાની અંદર સેવંતીબાઈ નામ, એમને પોતાના બે પૂર્વજન્મનો ખ્યાલ છે છતાં કહે છે મને કાંઈ વૈરાગ્ય જેવું થતું નથી, કોઈ વિશિષ્ટ એવું ધર્મ વિશેષ કોઈ ભાવ પરીક્ષા લેવાના કે એવા કોઈ ભાવ થતા નથી. એટલે વૈરાગ્ય થાય એવું નક્કી નહીં. અને ત્યાં રાગ કે દ્વેષ પણ થાય. પૂર્વજન્મમાં જેના પ્રત્યે રાગ હોય તો એના પ્રત્યે વળી રાગ થાય. જેમ કે આદિનાથ ભગવાનનો જીવ લલિતાંગ નામે દેવ હતા દેવલોકની અંદર, ત્યાં એની નિર્નામિકા નામ હતું ને ત્યાં ઉપર નીચે નામ પડ્યું, ઉપર નામ શું હતું દેવી હતી જે સમજાવો. એના પર બહુ જ રાગ, એની પત્ની કઈ કે દેવી હતી એના ઉપર બહુ જ રાગ. દેવીનું આયુષ્ય બધી દેવીનું ઓછું હોય અને દેવનું આયુષ્ય વધારે હોય. એટલે એ પછી જ્યારે એનું ચવન થઈ ગયું દેવીનું પછી એના વિયોગમાં છે ભગવાન આત્માને પણ રાગ કે સાથે ઊંઝવે છે પૂર્વ ભવની અંદર ક્યારેક. પછી એણે જોયું કે ક્યાં ઉત્પન્ન જ્ઞાનથી જોઈ લીધું તો ત્યાં અને એ ગરીબ કુળમાં જન્મેતી એકદમ અને નાની ઉંમરમાં માતા પિતા લગભગ ગુજરી ગયા હતા. લોકોએ પછી એનું નામ નાખી દીધું અનામિકા. માતા પિતા કોણ નાખી નામ એટલે હા નિર્નામિકા કે અનામિકા નામ નાખાયું. અને દેવ ત્યાં આવે છે અને તપ કરતી હતી વૈરાગ્યથી પછી તપ કરતી હતી, સાધના કરતી હતી. દેવતા આવી કરી લલિતાંગ દેવ અને એને નિયાણું કે છે તું નિયાણું બાંધ કે હું તો આગળ જન્મ મારી પત્ની હતી દેવી અને વળી પાછી તું એ જ રીતે મારી પત્ની દેવી થાય. નિયાણું બંધાવ્યું અને એ દેવી થઈ પણ કરી. એટલે જો આ રીતે રાગ દેવલોકમાં પણ આ રાગ મૂંઝવે છે, રાગ દ્વેષ મોહ બધું મૂંઝવે છે. કરોડો ઇન્દ્રાણીઓ બદલે પણ પોતાનું આયુષ્ય બદલે નહીં એટલું લાંબુ આયુષ્ય આવે છે આંકડો કે સંખ્યા આવે છે એક ઇન્દ્રના એક વર્ષમાં ઘણા લાખો કરોડો દેવીઓના આયુષ્ય પલ્યોપમમાં ઓલાના સાગરોપમમાં હોય. એટલે એ રીતે 10 કરોડ પલ્યોપમનું એક સાગરોપમ થાય. અને તેમજ વેંતરાડીની જાતિવાળા ત્યાં રહેલા ભૂત પિશાચ રાક્ષસ આદિ હલકી જાતિના દેવો તરફ દ્વેષ દ્રષ્ટિએ ઉપયોગ પરિણામ આવતા દ્વેષના કારણે કર્મબંધનના નિમિત્તો છે. આ વેંતરી મને ગયા મારા શરીરમાં પ્રવેશ્યો હતો, મને હેરાન કર્યો હતો એટલે એના ઉપર દ્વેષ પણ ઉત્પન્ન થાય. તેથી નીચે નારકીના જીવો રહેલા છે તે નીચે 7 ભાગમાં વહેંચાયેલા છે. તે દુઃખમય જિંદગી ગુજારનારા છે. કરેલા ઘોર કર્મનો બદલો ત્યાં ભોગવતા હોવાથી તેઓને થોડી પણ શાંતિ નથી. વૈરાગ્ય દ્રષ્ટિએ આ જ્ઞાન કરવામાં આવે તો કરેલા કર્મનો બદલો મળ્યા સિવાય રહેતો નથી. એ નિશ્ચય થતાં પાપ કર્મ કરવાથી નિવૃત્ત થવાનું કારણ મળે છે અને દ્વેષ વૃત્તિથી તે જ્ઞાન કરવામાં આવતા બંધનમાં કારણ થાય છે. બંને એ કોઈ પણ પરિસ્થિતિ નક્કી એકાંત નથી. જીવની જેવી ભૂમિકા એટલે તે પ્રમાણે રાગ પણ થાય ને એ જ પદાર્થ પ્રત્યે દ્વેષ પણ થાય. દ્વેષ કેવી રીતે થાય નારકીમાં? હમણાં આવ્યું ને આ રીતે જાતિસ્મરણ જ્ઞાન ધારો કે થયું હોય ને એ રીતે આપણી સ્વભાવ જ એવું હોય એકબીજાને બસ મારી કાપા કાપીનો સ્વભાવ જ એવો હોય. અને પૂર્વ જન્મને ખબર ભલે ન પણ હોય પણ એવા પ્રકારના સ્વભાવને કારણે બસ એમાં મજા આવે. નારકીમાં કેવા જીવો જાય એવા જીવો મોટે ભાગે જાય. આપણા તીર્છા લોકમાં પણ કર્મભૂમિ અને અકર્મભૂમિ આવેલી છે જ્યાં લડાઈ ટંટાઓ માટે હથિયારો સજ્જ કરવામાં આવે છે. અત્યારે બીજું અનુભવ ચાલે. નીતિ અને વ્યવહાર ચલાવવા કલમ વાપરવામાં આવે છે અને ઉદર નિર્વાહ અર્થે ખેતી આદિ કરવામાં આવે છે. તે કર્મભૂમિ કહેવાય છે.
જ્યાં મનુષ્યો સંતોષી અલ્પકસાયવાળા ભદ્રિક પરિણામી પુણ્યાત્મા હોય છે કે જેમને હથિયાર કલમ કે ખેતી હસી મસીને કૃષિ આદિની જરૂર પડતી નથી, પણ સ્વાભાવિક ઉત્પન્ન થયેલા શું 10 પ્રકારના અલ્પ વૃક્ષોમાં ભરણ પોષણ આદિના સાધનો મળી આવે છે તે અકર્મ ભૂમિ કહેવાય. 15 કર્મ ભૂમિ અઢીદીપમાં અને 30 અકર્મ ભૂમિ છે. ચૈત્રમાં બોલી છે ને કર્મ ભૂમિ આવે છે મોટું ચૈત્રમાં કર્મ ભૂમિ કર્મ ભૂમિ 15, 5 ભરત, 5 ઐરવત ને 5 મહાવીર અને 30 અકર્મ. તે બંને ભૂમિમાં બીજા પણ નાના મોટા ઘણા જીવો હોય છે. પશુ પક્ષીઓ, જલચારી, પૃથ્વીના, પાણીના, અગ્નિ, વાયુ, વનસ્પતિવાળા, બેન્દ્રીવાળા સર્વ જીવોનું જ્ઞાન મધ્યસ્થ દ્રષ્ટિએ તત્વ નિશ્ચય કરવા માટે કરાય તો બંધન કારણ થતું નથી, ઉલટું વૈરાગ્યનું કારણ થાય. કે હું પોતે પણ આ બધી અવસ્થાઓમાંથી પસાર થઈ આવ્યો છું ને હજી પણ આત્માને ઓળખીને જ પોતાને તો વળી પાછા આ બધી ગતિઓ વાટ જોઈને બેઠી છે આપણા માટે. પણ જો મોહક પુરુષો, સ્ત્રીઓ, દેવો, ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ, અપ્સરાઓ, દેવીઓ, હીરા, માણેક, મોતી, રત્ન, પ્રવાલ, નીલમ, અલંકારો, સોના, રૂપા, વસ્ત્રો, કલ્પવૃક્ષો, સુંદર ભૂમિઓ, વનો, આરામો, બગીચાઓ, આરામના સ્થાનો, ચક્રવર્તી, રાજા, બલદેવ, વસુદેવ, માંડલિક, વિદ્યાધર, ઔષધિ, મણિ, મંત્ર આદિ અનેક વસ્તુઓ આ 14 રાજલોકમાં ભરી છે. તે તરફ સરાગ દ્રષ્ટિ બંધન કરતા છે. અને અનાદિકાળના સંસ્કાર જીવનાર રાગ અને દ્વેષ કરનાર છે જ, એટલે તરત જ એટલા જ માટે બને એટલું અસંગ ભાવમાં રહેવું, નિમિત્તથી દૂર રહેવું એ શોર્ટકટ છે. નિમિત્ત મળે એટલે કંઈક ને કંઈ વિકલ્પોને શરૂ થઈ જ જાય. એટલે જ મહાપુરુષો જંગલમાં એકાંતમાં ચાલે જતા હતા સાધના કરવા માટે, વિતરાગ બને પછી સમાજમાં આવતા. અને વિતરાગ દ્રષ્ટિથી વિચાર કરતાં બંધન છૂટવામાં મદદગર પણ થાય. એનું એ જ પદાર્થ હોય. વૈરાગ્યનું નિમિત્ત પણ બની શકે, પણ એ કેટલા પૂર્વ જન્મના વૈરાગ્યના સંસ્કાર જેને દ્રઢ કર્યા હોય એને વૈરાગ્યનું કારણ બની શકે. બાકી મોટે ભાગે તો જીવ રાગ અને દ્વેષના સંસ્કારો લઈને આવ્યો હોય છે, એટલે ડગલે પગલે કંઈક પણ નિમિત્ત મળે એટલે રાગ દ્વેષ થઈ જ જાય અને કર્મબંધન થયા કરે. વિશ્વમાં જે સારામાં સારી વસ્તુ દેખાય છે તે પુણ્ય પ્રકૃતિનું કારણ છે. પુણ્યથી તે વસ્તુ મળે છે. જેઓ તે વસ્તુને અધિકારને અને સ્થિતિને પામ્યા છે તે સર્વ જીવો પોતાની કરેલી સારી કમાણીનો જ અનુભવ કરે છે. અને વિશ્વમાં જે દુઃખી જીવો છે, નિર્ધન છે, વહાલાના વિયોગી છે, રોગી છે, મૂર્ખ છે, તિરસ્કારને પાત્ર છે, દાસપણું કરનારા છે અને પોતાનો નિર્વાહ દુઃખે કરી શકે તે સર્વે જીવો પોતાના પૂર્વના હલકા કર્તવ્યનો બદલો અનુભવે છે. આત્મા ધારે તો આ વિશ્વનો પૂજનીય બની શકે તેમ છે, અને ખરાબ રસ્તે આત્માને દોરવે તો વિશ્વનો દાસ પણ થઈ શકે છે. બંને બાજી આત્માના ઘરની અને હાથની છે. બધું આપણા હાથમાં છે ભાઈ. આ સુખ દુઃખ સિવાયની ત્રીજી સ્થિતિ કઈ છે તો કે આત્મજાગૃતિની છે. પ્રથમની પુણ્ય પાપની સ્થિતિમાં આત્મજાગૃતિ ભૂલાયેલી હોય છે. પુણ્યમાં અનુકૂળતા ઉમરતી એમાં ડૂબી જાય, પાપમાં આકુળ વ્યાકુળ થઈને કરવા માંડે. બસ શાંત થઈને જોયા કરો પોતાના આત્માને તો ધર્મની હિજરા થાય. આત્મજાગૃતિપૂર્વક આ વિશ્વમાં વર્તન કરવામાં આવે તો વિશ્વમાં એવો કોઈ પણ મોહ કે દ્વેષવાળો પદાર્થ નથી કે જેને પરાણે વળગી પડે અને કર્મબંધન કરાવે. એવું કઈ દ્રષ્ટિથી જુએ છે એના ઉપર આધાર છે. જ્યાં સુધી હજી એવી આત્મજાગૃતિ નથી આવી ત્યાં સુધી બને એટલું શુભ નિમિત્તોમાં સતત રહેવું, અશુભ નિમિત્તોથી દૂર રહેવું. ત્યાં સુધી એવા આત્માર્થી જીવો હોય, સચા ધર્માર્થી હોય, ધર્મી જીવો, બસ એનો સત્સંગ કરો. નહીં તો આવા સારા પુસ્તકોનો સ્વાધ્યાય વાંચન અને મનન કરવું. અને બાકી તો આ સપાણ ઓછી નામી. ખરી રીતે નિમિત્ત કારણો આત્માની નબળાઈનો જ લાભ લે છે. નિમિત્ત જડ છે. જો આત્મા બળવાન અને પૂરી જાગૃતિવાળો હોય તો કોઈ પદાર્થ તેને પરાણે રાગ દ્વેષ કે કર્મ વળગાડવાની સમર્થ નથી. દાખલા તરીકે થોલીભદ્ર સ્વામી 4 મહિના કેવા નિમિત્તો વચ્ચે પણ નિર્લેપ રહી શક્યા કે નહીં. જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગ દ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જોવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે. 2 ભાઈઓ હતા કંઈક, અને કંઈક વિદ્યા સાધવી હતી. એમાં કંઈ શરત એવી હતી કે હરિજનવાસમાં રહેવું, એના ઘરમાં રહેવું, એકાંતમાં રહેવું, અને પરણવું અને બ્રહ્મચર્ય પાલન કરવું. હરિજન એ પણ બાઈ કેવી બંધો કુડી કામડી અનેક રીતે શરીરમાં ખામીવાળી, એની સાથે પરણવું અને 12 મહિના કે એટલો સમય કે 12 વર્ષ કંઈક છે બ્રહ્મચર્ય પાળવું. એમાં એક ભાઈ ટકી જાય છે અને બીજો ભાઈ તો આઉટ થઈ ગયો, ક્લીન બોલ્ડ. એટલે એવું છે. શાસ્ત્રકારો કહે છે કે 100 વર્ષની ઉંમરની ડોશી હોય, કામડ વાંકી વળી ગઈ હોય, બધી રીતે શરીરમાં સમજો એકદમ વિચિત્ર હોય, નાક કાન છેદાયેલા કપાયેલા હોય,
બધું હોય, ટાલ પડી ગયો માથે, એની સાથે પણ એકાંતમાં રહેવું નહીં. બ્રહ્મચારી આત્મા એ નહીં તો પતન થતાં વાર ન લાગે. હે સામે પણ જોવું. સામે જોવું નહીં. હા, એની સામે પણ જોવું નહીં. લ્યો ક્યાં સુધી કહે છે. હા હથપાય પરિચ્છિન્નમ કન્ના. હા કંદના હા હથપાય પરિચ્છિન્નમ કંદના સ્વીગપ્યમ હમ. અવિવાસ સ્વયં નારી બબ્બયારી વિવજ્જ ન નિત બબ્બયારી વિવજ્જ વિવજ જાય. એનો ત્યાગ કરવો. 100 વર્ષની ઓછી હોય, નાક કાન કપાયેલા હોય, સાબજી કાળી કુબડી બધી રીતે હોય, તો ત્યાં પણ એની સામે પણ બને ત્યાં હોય જોવું નહીં. બખરમ પીવદટ્ટુણમ તવ દિઠ્ઠિમ સમાહરે. બખર એટલે ભાસ્કર, સૂર્ય. બપોરે સૂર્ય સમોચી ત્યાં દૃષ્ટિ જાય કેવું તરત આમ ખેંચી લઈએ તેમ કહે છે. તરત દૃષ્ટિ ખેંચી લેવી. જ્ઞાની ભગવાન તો બહુ દીર્ઘ દૃષ્ટિથી આ બધી વાતો કરે છે. અને જેમ વિચાર એમાં શું છે, એમાં કાંઈ મને કંઈ વાંધો ના આવે એમ કહી ગયો. લપસતા વાર ન લાગે એવી વાત છે. ખરી રીતે હા 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 જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગ અને દ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જોવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે, અથવા પોતે તેમાં આસક્ત બની તેને પોતાના કરવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈ પડે છે. માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, છતાં જો સરાગ દૃષ્ટિએ તે જ્ઞાતા જ્ઞેય પદાર્થ તરફ પરિણમે તો દુઃખદાયી કર્મબંધન પામે છે, અને વિરાગ દૃષ્ટિએ પરિણમતા વસ્તુનો નિશ્ચય કરી તેમાંથી વિરક્ત બને છે તો સુખી થાય છે. બરોબર. આ સેકન્ડ લાસ્ટ પ્રકરણ હતું, 7મું જ્ઞાતા અને જ્ઞેય. એટલે આત્મા જ્યારે જ્ઞાતા અને પોતે જ જ્ઞેય બનશે ત્યારે કામ થશે. બીજું કાંઈ ઘણું જાણી 14 રાજમાં અનંતવાર બધે ઠેકાણે જઈ આવ્યા, બધું જોઈ આવ્યા, બધા તીર્થો ફરી આવ્યા. એક તીર્થ બાકી રહ્યું છે. કયું તીર્થ? આત્મતીર્થ બાકી છે. બાકી બધે જઈ આવ્યા. એ બહુ કંઈ અપેક્ષા રાખવા જેવી નથી. ઠીક છે ને, છૂટકે ક્યાં જવાનું થાય તો જઈ આવીએ. બાકી હકીકતમાં તો એટલું વધારે ફરશું, એટલું વધારે જોઈશું, એટલા વિકલ્પો મગજમાં વધારે ઘૂસશે એવી શક્યતા વધારે છે. હા, તીર્થસ્થાનોમાં ભીડ હોય, ત્યાં ઘણું બધું હોય, એમાં ત્યાં જઈને કરવું માનનારા ઘણા હોય છે. હા, ભીડનો ગેરલાભ લઈને ઘણું નુકસાન કરે. હા, દાખલા તરીકે ફાગણ તીર્થની યાત્રા મેં નજર સામે જોયું. ભીડ શિકાર હતી ને કોઈનો ખિસ્સામાંથી કોશિશ કરી પર્સ લેવાની અને કુદરતી પકડાઈ ગયો. અને લોકો એવો ઢોર માર ત્યાં મારે લોહી લુહાણ કરી નાખ્યો ત્યાં જ દાદાના રંગ મંડપમાં બહારના જગા. એટલે એવી રીતે આમાં અલગ અલગ અનેક રીતે હોય છે. તીર્થયાત્રામાં લાભ પણ થાય અને ચીકણા કરવું પણ એવા જ બંધાઈ જાય પાછા. બીજી ઠેકાણે બંધાય એના કરતાં તીર્થસ્થાનમાં કોઈ જીવ પાપ કરે તો વધારે કરો બંધાય. આજે કપડાઓના ઠેકાણા હોય, ઉડભટ વેશભૂષા હોય, બધા કંઈ યાત્રાની ભારમાંથી થોડા આવતા હોય, ફરવા માટે, મોજ મજા કરવા માટે આવતા હોય. એટલે નિમિત્તોથી બને એટલું છૂટું અંતરમાં રહેવામાં મજા છે. બહાર કંઈ આંખ ઊંચી કરી જોવા જેવું નથી. એક સજ્જાએ કહ્યું, તમે ઘેર બેઠા ને કમાવો ચેતનજી, બારણે મત જાજો હે ચેતન. સુમતિ કહે છે તમે અહીંયા ઘરમાં રહીને સાધના કરો, બહાર જાઓ નહીં. બહારમાં કુમતી વાટ જોઈને ડાકણ બેઠેલી છે, તમારે લોહી ચૂસી લેશે. બહારમાં નિમિત્તોમાં જીવ તરત રાગ દ્વેષમાં પરિણમી જાય. અને હવે 18મું પ્રકરણ છેલ્લું બહુ મસ્ત આવે છે, કીટિકા અને વિહંગમ માર્ગ. કીટિકા એટલે કીડી, વિહંગમ એટલે પક્ષી, ક્રમ અને અક્રમ માર્ગ. અક્રમ કંઈ હમણાં નીકળ્યું છે એવું નથી, શાસ્ત્રમાં પહેલેથી છે વાત બધી. ક્રમ તો કીટિકા એટલે કીડી, અને વિહંગમ એટલે પક્ષી. પહાડ ક્રમતો યાતિ કીટિકા શુકવત ફલમ નગસ્થમ સ્વસ્થિતમ નાશુદ્ધ ચિદ્દરૂપમ ચિંતનમ તગસ્થમ સ્વસ્થિતમ નાશુદ્ધ ચિદ્રૂપમ ચિંતનમ. એક અક્ષર ખૂટે છે અહીંયા. નગસ્થમ સ્વસ્થિતમ નાશુદ્ધ ચિદ્રૂપ ચિંતન, એક અક્ષર ઓછું છે. એટલે પહાડ કે વૃક્ષ પર રહેલા ફળ પાસે, એક મોટું ઝાડ હોય ત્યાં સરસ મજાનું કોઈ ફળ છે કોઈ. હવે કીડી એવી રીતે જાય ધીરે 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 ફળ થડ ઉપરથી આમ ધીરે ધીરે ક્રમશર આમ ચડે. બરાબર ને? પક્ષી હોય સીધું પોપટ કે કોઈ બી એવો પક્ષી હોય તો ડાયરેક્ટ સીધો. અથવા બિલ્ડિંગમાં જવું હોય, એક પગથિયું એક ચડીને ચડે, લિફ્ટવાળો સર કરતો તરત પહોંચી જાય. એની જેમ આત્મા કે મોક્ષ માટે પણ 2 પ્રકારના સાધકો હોય. એ કીડીની જેમ ધીરે ધીરે ચડનારા, સીધા ડાયરેક્ટ રોકેટ દ્વારા સીધું પહોંચી જાય.
અમને કીડી બહુ ગમે છે, કીડીનો માર્ગ. તો પહાડ ઉપર રહેલા વૃક્ષો ઉપર કે જમીન ઉપર રહેલા વૃક્ષ ઉપર પાકેલું ફળ છે તે ખાવા માટે કીડીની અને પોપટની ઈચ્છા થઈ છે. તેમાં કીડી ધીમે ધીમે એક એક પગ મૂકતી તે ફળ પાસે લાંબે વખતે પહોંચે છે, લોંગ કટ. ત્યારે પોપટ પોતાની આંખો વધી ઉડીને એકદમ ઘણા થોડા વખતમાં તે ફળ પાસે પહોંચીને તેનો આસ્વાદ લે છે. આ દૃષ્ટાંતે મનુષ્ય પોતાની અંદર રહેલા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે કીડીની માફક ધીમે ધીમે પહોંચે ત્યારે પોપટના જેવા વિશુદ્ધિરૂપ પાંખોના બળવાળા કોઈ પણ જાતનો ક્રમવાળો માર્ગ લીધા સિવાય આકાશી માર્ગે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ મેળવે છે. વાહ. હવે તમે ઉતાવળ ને તો નિરાંતે જો ક્રમ માર્ગ લેજો, ઉતાવળ હોય તો ધીરે પ્રમાણે. કીડીની માફક અનુક્રમે ધીમી ગતિએ ચાલનારાઓનો માર્ગ તે ટીકા માર્ગ કહેવાય છે. અને કોઈ પણ જાતના ક્રમ સિવાય સીધો શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરનારાઓનો માર્ગ તે વિહંગમ માર્ગ છે. કોઈ પણ શહેર કે ગામમાં પહોંચવાના અનેક માર્ગો હોય છે. કોઈ નજીકનો શોર્ટકટ હોય, કોઈ દૂરનો હોય લોંગ કટ, કોઈ સુગમ માર્ગ હોય, કોઈ કાંટા કાંકરાડીને કારણે કઠણ માર્ગ હોય, કોઈ ચાલનાર બાળક હોય, કોઈ યુવાન હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ રોગી હોય, કોઈ નિરોગી, કોઈ બળવાન, કોઈ નિર્બળ. તેથી નિશ્ચિત કરેલા સ્થાને પહોંચવાને કોઈને થોડો ટાઈમ લાગે છે અને કોઈને વિશેષ લાગે છે. એમ મોક્ષ માર્ગમાં ચાલનારા અને નજીકના કે દૂરના માર્ગે જનારામાં જેવો જેના હાથમાં માર્ગ આવ્યો છે તેના પ્રમાણમાં તેઓ લાંબા વખતે કે થોડા વખતમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કર્યા વિનાના અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી અધિક ભવસ્થિતિવાળા જીવો તે બાળ જીવો છે. ઉંમરમાં ગમે એટલા યુવાનો કે મોટા હોય, ગ્રંથિ ભેદ નથી કર્યો ત્યાં સુધી બાળ કક્ષા કહેવાય. જીવોની પરમાત્માના માર્ગ તરફની ગતિ બાળકોના જેવી હોય છે. બાળક જેમ થોડું ચાલે પાછું બેસી જાય, વળી પાછો ફરી હતો તેના કરતાં પણ વધારે છેટો પડી જાય, તેમ ગ્રંથિ ભેદ વિનાના સમ્યક દર્શન નહીં પામેલા પણ વ્યવહારમાં સુખી થવાને ધર્મનો આશ્રય લેનારા, ધર્મ કરનારા બધાને મોક્ષ જોઈએ એવું નહીં. ધર્મ કરી તો પુણ્ય મળે ને સ્વર્ગ વિગીત થાય, ચાલી બધે ખીર વરાવી તો અને નવાનું પેટી આવતી હતી તો આપણે પણ ઝુપાતા દાન કરીએ. હા, એકાદી પેટી તો આવશે, નહીં તો આવી રીતે મોટાભાગના જીવો આવા હોય. આત્માને જ્યારે પામવું છે કે એવો લક્ષ્ય તો બહુ વિરલાનું હોય છે. બાકી ગમે એટલું સાંભળીને તો હોય મગજમાં ઉતરે જ નહીં મારા જેવાના મગજમાં. હા, ધર્મ કરીએ કંઈથી કંઈથી પજબો ક્યારે તો રાગદ્વેષની આવી ગયું. તો ધર્મનો આશ્રય લેનારા બાળ જીવો થોડા માર્ગ તરફ ચાલે પાછા ઇન્દ્રિયોના વિષયોમાં અટકી પડે. અને કોઈ કોઈ તો એટલી બધી ક્રોધારી કસાયની પ્રબળતા કરી દે કે તેઓએ જે સ્થાનેથી ધર્મની થોડી શરૂઆત કરી હતી એના કરતાં વધારે પાછા પર ચાલી પડે. 2 ડગલા માન ચાલે ને ચાલે ને 10 ડગલા પાછળ હટી જાય, પાછા વળી પાછા એકેન્દ્રીય વિકેન્દ્રીય હાલ્યા જાય, વળી પાછું ઉપર પણ ક્યારે આવે. એટલે બહુ દુર્લભ છે મનુષ્ય ભાવ અને જૈન શાસન. એ અત્યારે સાગરોપમના ત્રસ્પર્યા માત્ર લગભગ 48 જેવા ભાવ કહેવાય છે. મનુષ્ય ગતિના હોય એમાં પણ મોટે ભાગે એક બધી કુળોમાં જન્મ્યો હોય, કસા આપણા અનારે જેવા કુળોમાં કેટલી રેરેસ્ટ ઓફ ધ રેર જેને કહે છે એવી તક આપણને મળી છે. ત્યારે પછી ધીમે ધીમે પહોંચશું ક્યારે એમ વિચારી તો કેટલું ઉચિત છે. કેમ જલ્દી અનંતકાળનું સાટું વાળવું છે માટે પ્રબળ પુરુષાર્થથી બનવું જરૂરી છે. પછી આવી સ્થિતિ આપણે ન કરી શકીએ તો એનો એમાં ફટકો રાખીએ, પણ કરવા જેવો થઈ અક્રમ માર્ગ જલ્દી પહોંચાડે. તો શું કહે છે આગળ જુઓ. અથવા અર્થાત કર્મની અને તેમાં પણ મોહનીય કર્મની સ્થિતિ વધારી પણ મૂકે આવા જીવોની ધાર્મિક પ્રવૃત્તિ બાળ ભાવની હોય છે. આ કૃષ્ણ પક્ષી જીવો છે, શુક્લ પક્ષી નહીં. તેઓએ રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કર્યો હોય છે. જે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય છે ચોથા ગુણસ્થાનકમાં તેની પણ આગળના ગુણસ્થાનમાં રહેલા જે તેઓએ ન ખપે. આ સંસારને બાળકોએ બનાવેલા ધૂળના ઘર સમાન કૃત્રિમ સમજે છે. જેવો જે આત્મા એવા હોય, હવે પોઝિટિવ કહે છે. બીજી બાજુ કૃષ્ણ પક્ષીની શુક્લ પક્ષી જીવો કેવા હોય એ કહે છે રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કરી સમ્યક દર્શન પ્રાપ્ત કરી હોય ચોથા ગુણસ્થાનકમાં કે તેથી પણ આગળના ગુણસ્થાન રહેલા હોય અને સંસારને કેવો માને. ઘણા ચોપાટી બાળકો જાય ત્યાંની ભીની ભીની રેતી પોતાના પગ ઉપર આમ થાપે અથવા ચોમાસામાં પણ અને પછી આમ પગ કાઢી નાખેલે પોતાનું ઘર જેવું બની જાય, બૂટ જેવું. આવું કર્યું નથી કર્યું થોડોસરામાં ગરમ નથી કર્યું. કચ્છમાં રહ્યા જો છે એટલે ચોપાટી ઉપર નથી કર્યું આવી રમત ક્યારે નથી કરી. હવે તો આ બધી શું કહેવાય વિડીયો ગેમ આવી ગઈ એટલે પછી આ બધી રમતો જૂની થઈ ગઈ હવે. પણ નહીં આ ધૂળીનું ઘર, ધૂળનું ઘર અમે ક્યારેક કર્યું હશે ક્યાંક. તો
રાખે ને પછી રેતી આમ થાપે ને પછી હલવેથી પગ આમ કાઢી લે એટલે ઘર બની ગયું મારું ઘર કે આ મારું ઘર. અને જ્યાં પછી સાંજે ગયા હોય હવે સૂર્યાસ્તે અંધારું થવા આવ્યું એટલે મમ્મી પપ્પા કે હાલો એ ઘર જલ્દી એટલે પછી એને લાત મારીને ભાગે ઘર તરફ. તેમ આ બધા બંગલા ને બધું જે કાંઈ હોય એ બધું આ ધૂળના રમત બધા નાના પણ હતા ત્યારે એવી રમત રમતા હતા. હવે મોટા થયા તો આ રમત રમત જ છે બધી શું છે બીજું. તો એને એવું લાગે જ્ઞાની સમજવું હોય ને વિવેકી આત્માઓ સમ્યક દ્રષ્ટિ આત્માઓ એને આ બધું સંસારનું નાટક લાગે બધું ક્ષણભંગુરશ્યા કરે. ગમે એટલા બંગલાઓને મેળીઓને બંધાવોને ગમે એટલી રોલ્સ રોય મોટરો વસાવો ને ગમે એટલી પેઢીઓને દુકાનોને એ ધમધુકાર ધંધો હલાવો ભલે ગમે એટલા આટલું બધું ચારી નોખી ચાંદની ફીર અંધેરી રાત. બહુ ભ્રમણથી કંટાળેલા હોય છે, આત્મભાન મેળવેલું હોય છે અને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરવાને પ્રબળ ઉત્સાહવાન હોય છે. તેઓની આત્માની વિશુદ્ધિ મેળવવા માટેની પ્રવૃત્તિ તે યુવાનોના જેવી બાળ કક્ષાની યુવાન ધર્મનું યૌવન કહેવાય. જેમ યુવાન પોતાના શારીરિક બળથી અને માનસિક ઉત્સાહથી હાથમાં લીધેલું કાર્ય ગમે એટલા વિઘ્નો છતાં પણ પડતું ન મૂકતા સિદ્ધ કરે છે, તેમ આટલી નિર્મળતાવાળા અને પુરુષાર્થ સફળ થાય છે. તે પ્રભુના માર્ગમાં જેટલી પ્રવૃત્તિ આત્માને નિર્મળ કરનારી હોય છે, કર્મોને તોડનારી હોય છે, કસાયોને હટાવનારી હોય છે અને નિર્વાણના માર્ગ સન્મુખની આગળ વધારનારી હોય છે. આ વખતને શુક્લ પક્ષ કહે છે, જ્યારે અર્ધપૂતગલ પરાવર્તથી પણ ઓછો કાળ રહે મોક્ષમાં જવાને ત્યારે આવી સ્થિતિ થાય ઉત્તરોત્તર વધતી જાય. આમાં આત્મચંદ્રનો પ્રકાશ પ્રગટેલો હોય છે એટલે સૂર્ય પક્ષ ધીરે ધીરે બીજ ત્રીજ ચોથ વધતું જાય ને પ્રકાશ તેવી રીતે. આ જ ધર્મનો યૌવન કાળ છે. આમાં પ્રવૃત્તિ કરનારા એ ખરેખર યુવાન છે, બાકીના બાળ કહેવાય પછી ઉંમરથી યુવાન હોય કે વૃદ્ધ હોય પણ ધર્મમાં આત્મસન્મુક્તા ના આવ્યો આત્મ લક્ષ્ય ન બંધાયો હોય અથવા એમાં સાધના ન કરતો હોય તો એ બાળ કક્ષા છે. ઉંમરમાં વૃદ્ધ મનુષ્યો જણાય અનુભવથી જણાય. તમે જેમ ગોળ કે શાકાનું વાંગડું પેંડો મૂકાવે કે તો કેવો સ્વાદ એ ખબર કેમ પડે? બધી અનુભવથી ખબર પડે. એમ આત્માનો ઉદય પરમ આનંદ પરમ શાંતિ દરેક સ્થિતિમાં સંભાવ જ રહ્યા કરે. ગમે એવા હતા રાગ કે દ્વેષના નિમિત્તો મળે તો પણ એમાં ફસાય તણાય નહીં અને આનવેશ આનંદમાં જ હોય. 24 કલાક જ્યારે જોતા એક ફ્રેશ આનંદમાં થોડો અનુભવ થયો છે એટલા ધીરે ધીરે થશે પણ છતાં બેઠા એ બહુ મોટી વસ્તુ છે. ભલે વિકલ્પો આવ્યા હોય દેખાતા નથી તમારા. તો ચાલો સાંભળો. ઉંમરમાં વૃદ્ધ મનુષ્યો તે બાળકોના જેવા છે. તેઓ પણ આગળ વધી શકતા નથી. તેમના સાધનો હથિયારો શરીર ઇન્દ્રિય આદિ બાળકોની માફક લાયકાત વિનાના થયેલા હોય છે. બાળકોમાં લાયકાત આવી નથી. આ વૃદ્ધોમાંથી લાયકાત આવીને ચાલી ગયેલી હોય છે. વખતનો ઉપયોગ તેઓ કરી શકતા નથી. પત્તા રમવામાં છાપા વાંચવામાં મેળાવા કરવામાં ગપાટા હાંકવામાં એમાં ટાઈમ સમાચારમાં એમાં ટાઈમ બરબાદ કરે છે. એટલે બાળ કક્ષા કહેવાય. અનુભવમાં જ્ઞાનમાં અને વ્રતમાં જે વૃદ્ધો છે તે તો લાયકાતવાળા છે. તેઓના વિષય કષાયો શાંત થયેલા હોવાથી આ માર્ગમાં ઘણી ઝડપથી ચાલી શકે છે. જેમ વિષય કષાયોની શાંતિ તેમ આ માર્ગ વધારે સુગમતા ભરેલો ગણાય છે. જેમ કર્મો વધારે વિષય કષાય વેર વિરોધ વધારે તેમ આ માર્ગ ઘણી જ કઠિનતાવાળો મુશ્કેલી ભરેલો ગણાય છે. શુદ્ધ આત્માનું જ લક્ષ્ય રાખી ઉપયોગની જાગૃતિ રાખી અપ્રમત્તપણે અખંડ પ્રયાણે આ માર્ગમાં ચાલવું તે મોક્ષનો નજીકનો માર્ગ છે, શોર્ટકટ છે. અને વિવિધ પ્રકારની ક્રિયાવાળા શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરવી તે દૂરનો લાંબો માર્ગ છે. શું કહે છે? જો શુભ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી બે એ પણ વિવિધ પ્રકારની ક્રિયા બધી વાળા શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરી તે દૂરનો લાંબો માર્ગ છે. કેમ કે આત્માની વિશુદ્ધિ અને શુભ પ્રવૃત્તિનો એ બે માર્ગ એક સરખા ફળદાયક હોઈ શકે નહીં. વિશુદ્ધિ કર્મની નિજરા કરે છે ત્યારે શુભ પ્રવૃત્તિ શુભ કર્મનો બંધ કરે છે. આત્માનો લક્ષ્ય બરાબર ન હોય શુભ પ્રવૃત્તિ કરે શરીર શુભ પ્રવૃત્તિ કરે મન તો ક્યાંય ભટક્યા કરતું હોય. એ તો દરેક આપણે પોતાનું નિરીક્ષણ કરી ખ્યાલ આવે. આપણે સંતોષ માની લઈએ શરીરથી આ કર્યું શુભ ક્રિયાઓ કરી સંતોષ માનીએ છીએ. એટલે જ્યાં કરોડ રૂપિયાનો નફો થવાનો હોય ત્યાં આપણે 1000 રૂપિયાથી સંતોષ માની લઈએ છીએ. મન હોય જોડાયેલું તો પણ શુભ તો શુભ જ કહેવાય. હાજી શુદ્ધનું લક્ષ્ય હોવું જોઈએ. પછી શુદ્ધમાં 24 કલાક નથી શકાતું માટે પછી
અશુભમાં ક્યાંક પાછું ચાલી જાય એટલા પૂરતું શુભમાં રહેવાય, પણ એને જ એનાથી બહુ સંતોષ ન થાય, એને કંઈ બહુ કે હું ઘણું ધર્મ કરું છું એમ ન માની લેવું જોઈએ. શુદ્ધનો જોખવાની જ પ્રધાનતા છે ને. હાજી અત્યારમાં પાપ અને પુણ્યને જોખવાની જ પ્રધાનતા છે. હાજી. શુભ ક્રિયામાં વધારે લાગેલા છે. શુદ્ધનો લક્ષ્ય હોય તો અનુબંધ શુભનું પડે. લક્ષ્ય હોય તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને નિર્જરા પણ થાય. ભૂત છે નિર્જરા વધારે થાય. એ કેટલા પ્રમાણમાં લક્ષ્યને અંદરની ગતિ છે એના ઉપર આધાર રાખે, પણ નિર્જરા પણ થાય અને પુણ્ય બંધાય તો એ પુણ્ય બંધાય, પાપાનુબંધી નહીં. આમ સામાન્ય રીતે અને વિશુદ્ધિથી આત્મા અહીંયા નિર્બળ બને છે, તથા શુભ પ્રવૃત્તિ શુભ કર્મનો વધારો થાય છે. એમ છે જો કેટલો અર્થ બદલી ગયો આખો એક અક્ષરથી. વિશુદ્ધિથી આત્મા નિર્મળ બને છે લખવું છે, એને બદલે નિર્બળ બને છે, આખો ઉલટો અર્થ થઈ ગયો. આમ સામાન્ય રીતે માર્ગ અને માર્ગમાં ચાલનારા સંબંધી વિચાર કર્યા પછી આમાં કીટિકા માર્ગ કોને કહેવો અને વિહંગમ માર્ગ કોને કહેવો એનો વિચાર હવે કરવામાં આવે છે. સદગુરુનો સમાગમ મેળવી તેમને પાસેથી ધર્મ સાંભળી જળ ચૈતન્યની ભિન્નતાનું ગ્રહણ કરી શાસ્ત્રોનો અભ્યાસ કરી 12 વ્રતો ગ્રહણ કરી વિવિધ પ્રકારની તપસ્યા કરી સત્પાત્રોમાં દાન આપી દેવની પૂજા કરી તીર્થયાત્રાઓ કરી ગુરુની સેવા કરી સ્વામીભાઈઓનો ઉદ્ધાર કરી 7 ક્ષેત્રમાં ધન ખર્ચી શ્રાવકની 11 પરિમાઓ વહન કરી. અત્યારે આપણામાંથી દિગંબરમાં ચાલુ છે. નમસ્કાર મહામંત્રનું આરાધન કરી 5 મહાવ્રતો લઈ ઘોષ પરીક્ષણ ઉપસર્ગો સહન કરી સૂત્ર સિદ્ધાંતો ભણી બાલ જ્ઞાન તપસ્વી સ્થવિર અને જ્ઞાનીની વૈયાવચ કરી જ્ઞાન ધ્યાન આદિમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી. એ કયો માર્ગ કહેવાય? હે આટલું બધું કર્યું તો ગીટિકા? હે આ તો કેવું કહેવાય, કેટલું બધું આવી ગયું. અને સાધુ પણ 5 મહાવ્રતોની વાત પણ આવી ગઈ. આવી 5 મહાવ્રતો લઈ ઘોર પરિશ્રમ ઉપસર્ગો સહન કરવાની વાત પણ આવી ગઈ. હા તમે ક્યાં છો હજી? પહેલાં 12 વ્રતો શ્રાવકપણામાં પણ ઘણું બધું કર્યું. ત્યાં સુધી કહ્યું સદગુરુનો સમાગમ મેળવી એમની પાસેથી ધર્મ સાંભળી જળ ચૈતન્યનું ભિન્નતાનું શરીર ને આત્મા. માર્ગ છે. હા પણ એ કયો માર્ગ છે એ જવાબ. હા ભલે અત્યારે એ ચાલે છે કે બેમાંથી કયો માર્ગ કેવા પ્રકારનો છે એ સમજવાનું. તો આપણે લાગે કે આ તો જલ્દી પહોંચાડે માર્ગ નહીં. સદગુરુ પાસેથી સમાગમ મેળવી એમની પાસેથી ધર્મ સાંભળી પછી શરીર જળ છે હું આત્મા છું એનું ભિન્નતાનું બૌદ્ધિક રીતે જ્ઞાન મેળવી પછી શાસ્ત્રોનો અભ્યાસ કરી 12 વ્રતો ગ્રહણ કરી વિવિધ પ્રકારની તપસ્યા સત્પાત્રોમાં દાન દેવની પૂજા તીર્થયાત્રાઓ ગુરુની સેવા સ્વામી ભાઈઓનો ઉદ્ધાર 7 ક્ષેત્રમાં ધન ખર્ચી શ્રાવકની 11 પરિમાઓ વહન કરી નમસ્કાર મહામંત્રનું આરાધન કરી 1,00,000 સવા લાખ 1.5 લાખ 9 લાખ 5 મહાવ્રતો લઈ ઘોર પરિશ્રમ ઉપસર્ગ પાછળ સહન કરી સૂત્ર સિદ્ધાંતો ભણી બાલ જ્ઞાન તપસ્વી સ્થવિર અને જ્ઞાનીની વૈયાવચ કરી. હવે બાકી શું રહ્યું? જ્ઞાન ધ્યાન આદિમાં શક્તિ અનુસાર જ્ઞાન ધ્યાન આદિમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરી. હા તો હવે તો વિહંગમ માર્ગ હોવો જોઈએ ને, ઝડપી આમ મોક્ષમાં જવાનું. તે કીટિકાની ગતિનો ધીમો અને લાંબો માર્ગ છે. બાપરે બાપ. પછી હવે વિહંગમ માર્ગ કેવો હશે? બધાને લાશ કીટીમાં નાખી દીધા 5 મહાવ્રત ને બધું એટલું કેટલું એમાંથી તો આપણે બહુ થોડું કરી શકીએ છીએ નહીં. આટલું બતાવ્યું તો એને કીધું કીટીકા માર્ગ છે. એ તો કે છે માર્ગ પર ઉપર છીએ કે આપણે કદી માર્ગથી જુદી જવામાં એ ગંભીરતાથી વિચાર માંગી લે એવી વાત છે. આમાં જો શું કહે છે આમાં પણ અપેક્ષાઓ છે. ગૃહસ્થના માર્ગ કરતાં ત્યાગીઓનો માર્ગ ઘણો ઝડપથી આગળ વધી શકાય તેવો છે. એટલે ગૃહસ્થ ધર્મ તે કીટિકાની ગતિવાળો માર્ગ છે અને ત્યાગીઓનો માર્ગ વિહંગમ માર્ગ જેવો છે એમ અપેક્ષા એ કહી શકાય બેની સરખામણીમાં. બરાબર પણ છે જેવો નથી. હા બાકી વિહંગ ગતિનો આકાશી માર્ગ એ તો કેવો હશે? આનાથી જુદો છે, જુદો જ છે એમ કહે છે. આટલું બધું કર્યું તોય ઝડપી નહીં, ધીમો માર્ગ છે, લાંબો માર્ગ, લોંગ કટ. આ બંને માર્ગમાં ક્રમ છે. બંને માર્ગ એટલે ગ્રસ્ત જીવનનું અને સાધુપણાનું માર્ગ બંને હમણાં વર્ણન કર્યું બધું એ ક્રમિક છે. એક પછી એક ડગલે આગળ વધવાનું છે. છતાં ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગ ધર્મ ઉતાવળે ચાલનારો છે. હા તો હાસ એટલું તો સારું છે. વિહંગમ
એમાં તો કેટલું કહીએ સાધુપણું પણ પરિસહો અને ઉપસર્ગો કેટલા ઘોર સહન કરવાની વાત પહેલા જળ ચેતનની ભિન્નતા જામની. સદગુરુથી સાંભળી. એ પછી હા ભાઈ આપણે ક્યાંને જોવા ગયા છીએ હંમેશા ઈ દલીલ કરે પાછી ઊભી કમ અરે એના પણ એ ભાવમાં પણ ભગવાન ઈર્ષા આવીને કેટલા વૈરાગ્યવંત ને કેટલા અંતર્મુખ રહેતા હશે એટલું આપણે ક્યાં જાણ્યા ગયા છીએ એની અંદરના પરિણામો આપણે બાહ્ય શું એનું જોઈએ છે અંદરમાં કેવી પરિણતિ ને કેટલો વૈરાગ્ય તીવ્ર સ્પેશિયલ પગારદાર માણસો રાખ્યા હતા પોતાની જોત વૈરાગ્યની ઝાંકી નતા એટલા માટે કે રામીસુની વાત છે કેટલો પ્રબળતમ વૈરાગ્ય છે અંદરમાં અને આંસુ સારતા હતા હરિ ચક્રવર્તી નામ લખવા ગયા જોયું કે હાઉસફુલ છે ક્યાંય નામ લખવાની જગ્યા નથી નામ હા એ આંખમાં આંસુ ગયા કે કેટલો વૈરાગ્ય કહેવાય સ્થિતિએ આટલો પણ વૈરાગ્ય પ્રબળતાની નિશાન જબરદસ્ત ચક્રવર્તી તરીકે આપણે તો ચટણીમાં હલવાઈ જઈએ છીએ. આપણે અનુકૂળ એવું પકડી લઈએ હા ઈચ્છાભૂતમાં કેવું નથી એટલે વાંધો નથી આપણે થશે જે આપણી અને લાખમાં ભાગની કરોડમાં ભાગની પણ લાયકાત છે આપણામાં એ વિચારવું જોઈએ આ જ મિથ્યાત્વનું ઓલું છે હજી ગમે એટલું જે સાંભળે વારંવાર સાંભળે સમજે તોય હજી દ્રષ્ટિ ખુલે જ નહીં અંદરમાં એવી બીતાયેલી જોઈએ તમારા આશીર્વાદ આપણે ન કરી શકીએ ભલે પણ સમજવું તો જોઈએ કે ના સાચી વાત છે વાત આ છે બાકી હમણાં નથી કરી શકતા એ આપણી નબળાઈ છે હા તો છેડો બાડો નહીં બાપા મળી કે બેન તો બેન ખબર એ છેડો હા એ દિવસ તો ભગવાન બાકી મણી કીધી ભગવાનની કેટલી કરુણા આવી અપાર કરુણા આવી શકે છે મણી જીવે કે જલ્દી મોક્ષને કોઠી કેટલી જ અંદરમાં ઝંખન આવી છતાં ભગવાનની કોઠી ગયા ગૌતમ સ્વામી કે પેન્ટ ભેરો કોઠી ગયા એટલો અનન્ય સમર્પિત શિષ્ય હોય ત્યાં કે બી કોઠી ન શકે દાખલા પેન્ટ ભેગો તો પોઠિયા પોઠી બચાર પોગો પણ જાગૃત થયા તો પોગા. હા એટલે પેન્ટ આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એટલે એની બ્રહ્મને ન રજા કે ભાઈ આ તો નહીં પણ ખાલી અંદર હા જે હાલશે તે પહોંચશે તો વિહંગમ એટલે પક્ષીનો આકાશી માર્ગ આ માર્ગ તે નિરાલંબનતાનો છે કોઈનું આલંબન નહીં શરૂઆતમાં જો ભલે પણ પછી આગળ જતા નિરાલંબન બરો આપણે શતરંજી ઉપર કહીએ છીએ આટલા બધા સાથે ગયા તો એ બધા આમ તો એક સમુદાય હે આમ તો લડાઈમાં ગયેલા સમજો માણસો બધા ઉપર ગયેલા એટલે એકબીજાનો સહારો હોય કે પામેલા નહોતા કઈ સમુદાય કડા કમ્મા સમુદાય ફલંતી સામુદાયિક રીતે કરેલી આરાધના મોટે ભાગે એમાં અપવાદ હોય એકાંત કોઈ વસ્તુમાં નથી પણ એ મોટે ભાગે સામુદાયિક એનું ફળ મળે એટલે પૂર્વજમાં કેટલા જન્મોથી સાથે 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 સાધના કરતા રહ્યા છે એટલે આપણે જાણતા નથી આગલા જન્મોનું બેકગ્રાઉન્ડ શું છે એમનું પણ એ રીતે ઘણા જન્મમાં સાથે સાધના કરતા આવ્યા હોય હા સાંભળો હવે આ માર્ગ તે નિરાલંબનતાનો માર્ગ છે કોઈનું આત્મા સિવાય બીજા કોઈનું આલંબન નહીં તો ડાયરેક્ટ સીધું એટલે કે આત્માનું આલંબન લેવાનું છે બીજા આલંબન એટલે બીજા આત્મા બીજાનું આલંબન સીધું ડાયરેક્ટ વાસ પોતાના નિર્વિકલ્પ જોવામાં બસ એટલો જ માર્ગ સીધો છે આમ તો કીડી ઝાડના થડ ડાળી શાખા પત્ર આદિનો આધાર લઈને ચડે છે તેમ પોપટ કોઈનો આશ્રય લેતો નથી બસ પોતાની જ પાંખનો આશ્રય લે છે અને હવાનો આશ્રય કદાચ લે છે બાકી એ રીતે બીજો કોઈ મોટો આશ્રય લેતો નથી તે તો સીધો જ આકાશમાં ઉડે છે અને ફળ ઉપર જ જઈને ડાયરેક્ટ બેસે છે હેલિકોપ્ટરથી એમ સીધો તેમ બાહ્ય કોઈ પણ આલંબન લીધા સિવાય જે યોગીઓ કેવળ શુદ્ધ ચિદરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ પોતાનો આત્મા એના જ ચિંતનથી આત્મ સ્વરૂપને પામે છે તે ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે શુદ્ધાત્મા છું આ માર્ગમાં જ્ઞાનની જ મુખ્યતા છે બાહ્ય ક્રિયા આ માર્ગની અંદર નથી હા આંતરક્રિયા તો છે તમે સાવ નિરાશ નહીં આંતર ક્રિયા તો છે આંતરિક ક્રિયા છે ઓલી સ્થૂલ શરીરની બાહ્ય ક્રિયામાં ગૌણ છે એકદમ પણ મુખ્યત્વે અંતર્મુક્ત આત્માનું સ્વરૂપ ચિંતન એ આંતરિક ક્રિયા તો છે હું શુદ્ધ ચિદરૂપ છું આ વાક્યનું ચિંતન મનન અને તદાકારે પરિણમન કરવું પાછું એ રીતે પરિણમવું બિલકુલ જાણે હું નિર્વિકલ્પ થઈ ગયો છું અત્યારે પરમ શાંતિમાં રમણતા કરી રહ્યો છું આત્મામાં કરતા ભાવ નથી ત્યાં સહજ ભાવે થાય સહજપણે જે અંદરમાં અનુભવ થઈ રહ્યો છે બસ એના સાક્ષી રહો એમાં જ બસ કાંઈ કરવાનું નથી જેમાં બીજું કાંઈ અંદરમાં જોવાનું છે માત્ર અંદરમાં જ પોતાને જોવાનું જાણવાનું
સહજપણે જે અંદરમાં થઈ રહ્યું છે એને સાક્ષી ભાવે જોવાનું જાણવાનું, બસ કોઈ અપેક્ષા રાખવાની નહીં. મને કંઈક દેખાય કે કંઈક સંભળાય કે કંઈક એવું કશું જ નહીં. અત્યારે જે સ્થિતિ છે એનો સહજ સ્વીકાર, બસ. પણ આ આંતરક્રિયા છે એટલે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ આમાં જ્ઞાનની મુખ્યતા કહેવામાં આવી છે, અને બાહ્ય આલંબનની અપેક્ષાએ આમાં નિરાલંબનતા જણાવી છે. નહીંતર હું શુદ્ધ ચિદ્ધ રૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છું, આ વાક્યનું સ્મરણ અને મનન તે પણ આલંબન તો છે, સાવ નિરાલંબન નથી, પણ બાહ્ય કોઈ આલંબન નથી, કોઈ ક્રિયા કે કોઈ વિધિ કે કોઈ વ્યક્તિનું કે પદાર્થનું આલંબન નથી. સીધું પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ચિંતન મનન એ જ આલંબન. અનુક્રમનો ક્રિયાની મુખ્યતાવાળો અને આત્મલક્ષ્ય સાથેનો ટીકા ગતિવાળો માર્ગ સુગમ છે. જનરલી એકવાર બાળ જીવન મોટે ભાગે આ સુગમ પડે હો. હા, એટલે કીડી ગતિ પણ શું કહ્યું, આત્મલક્ષ્ય હોવો જોઈએ પાસે ભેગો, તો પછી સ્વર્ગમાં પહોંચીને પાછું નીચે. લક્ષ્ય આત્મા કીટિકા માર્ગમાં પણ આત્માનો લક્ષ્ય તો હોવો જોઈએ. બાકી ઘણા ધર્મ કરનારા આત્માને લક્ષી બધા કરે એવું નથી હોતું. સ્વર્ગની લક્ષી પણ કરતા હોય, લોક એમાં સારું લાગે દેખાદેખીથી પણ કરતા હોય. એવું ઘણા સાંભળીને પછી આ બધું છોડી દે ને પછી આવું બને છે ને, આવું આ જે દેખાય છે બધું ઘણી જગ્યાએ આવું. હા, તો પછી બે બાવાના બે બગડે, પછી એવું ન થવું જોઈએ. આ પકડી લે છે પછી ઓલું બીજું છોડી દે છે, પણ છતાં પછી આ પકડીને એમાં બી પહોંચી શકતા નથી, એવું બીજું બને. એટલે પછી બાવાના બે બગડે છે. એટલે વિવેક દ્રષ્ટિ જોઈએ દરેકમાં. આ માર્ગ માટે તો સદગુરુની પરમિશન અને એ રીતની રુચિ છે. કોઈ આમાં બંને માર્ગમાં કોઈ ગર્હિત માર્ગ નથી. જેની જેવી રુચિ, કોઈ એવા રુચિવંત જીવ હોય એ જ જ્ઞાન માર્ગ પકડીશ, કે બધાનું કામ પણ નથી, દુર્ગમ છે. એટલે દરેક જાતના જીવો આ માર્ગમાં ચાલી શકે છે, છતાં લાંબો તો છે. પછી બે વાત બધું સમજાવી દે છે, એના પ્લસ પોઈન્ટ બતાવે છે, માઇનસ પોઈન્ટ બતાવે છે બધું, એટલે લાંબે કાળે પહોંચી શકાય. પહોંચવું એ જેમ આનંદદાયક છે તે માર્ગ પણ આનંદદાયક જ છે ને. પણ હજી એ માર્ગ છે કે નહીં, આભાસ તો નથી માર્ગનો, વ્યવહાર આભાસ નહીં એ પણ હોઈ શકે. કીટીકા માર્ગ તો માર્ગ જ છે ને. હા, પણ નહીં, પણ એ પોતે જે કરી રહ્યો છે એ કીટી માર્ગ છે કે નહીં એ એનો નિર્ણય. આપણી વાત અહીંયા નથી, આ તો માર્ગની વાત. હા, માર્ગ આપણે તો નથી જ મારે, એટલે નહીં જોઈએ એમ. આપણે પણ કીટિકા માર્ગમાં પણ છીએ કે કેમ, હા, એ તો બહુ એ મોટો જ્ઞાની પ્રશ્ન જાણે. એ મોટો પ્રશ્ન છે. આત્માનો લક્ષ્ય પણ ખરેખર કેટલો છે એ મહત્વનું છે. આ માર્ગે અનંત જીવો મોક્ષે પહોંચ્યા છે. ના નથી પાડતા, કીટિકા માર્ગ પણ માર્ગ છે, પણ એમાં આત્મલક્ષ્ય શબ્દ ઉમેર્યો ખાસ મહત્વનો છે. આત્મા ઘડી ઘડી યાદ આવવો જોઈએ. જે સંસારથી ઉદ્વેજિત થયેલા અને મોક્ષની રુચિવાળા જીવો છે તેને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય સુગમ થઈ પડે છે. હું જ્ઞાન સ્વરૂપ છું એ વાક્ય લઈને તેમાં અખંડ ઉપયોગ રાખી સતત પ્રયત્ન કરી આગળ વધવાનું વિષમ કાર્ય કોઈ નિકટ ભવીને જ પ્રાપ્ત થાય છે. હા, એ તો ભલે સારી ગયા ને ભલે. હા, પણ અહીં પર બેઠા ત્યારે રાજી થતા ને, એટલે સહેલું નથી. એને અખંડ સ્મરણ, શું કીધું, અખંડ ઉપયોગ રાખવો પડે. એ સાવ સહેલું તો નથી. શુદ્ધ ચિદ રૂપમાં લય પામનારા નિર્વિકલ્પ દશાવાળા યોગીઓને કર્મનો ક્ષય અને તાત્વિક સુખ એકી સાથે પ્રાપ્ત થાય છે. કેવા શુદ્ધ ચિદ રૂપ આત્માનું એમાં લય કરનારા નિર્વિકલ્પ દશાવાળા યોગીઓને કર્મનો ક્ષય અને તાત્વિક સુખ બંને એકી સાથે પ્રાપ્ત થાય છે. હું શુદ્ધ ચિદ રૂપ છું, હું શુદ્ધ આત્મા છું, સોહમ જે પરમાત્મા છે તે હું છું. આ સ્મરણ કરવાથી બીજા રાગ દ્વેષાદી ભાવથી મુક્ત થવાય છે. તો આ ભાવના શા માટે ન કરવી? આ ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. શુદ્ધ ચિદ્રૂપના ચિંતનથી ક્ષણે ક્ષણે આત્મા કર્મના બંધનોથી છૂટતો જાય છે, અને તે સિવાય પૌદ્ગલિક વસ્તુના ચિંતનથી બંધાતો પણ જાય, એમાં જરા પણ શંકા જેવું નથી. આ આકાશી માર્ગમાં મરુદેવાજી માતા પહેલે નંબરે આવે સ્પષ્ટ. તેમને કોઈ પણ જન્મના ધર્મની થઈ પ્રાપ્તિ લગે જોઈએ, અને દેવાજીના ભવમાં જ આકાશી માર્ગ પ્રાપ્ત થયો છે. આ તો એક અચ્છેરારૂપ ઘટના છે. પાછલા જન્મની આત્મિક કમાણીવાળા જીવો ચાલુ મનુષ્ય જીવનમાં આકાશી માર્ગ પ્રાપ્ત કરેલા
ભરત મહારાજા દ્રઢ પ્રહારી ચિલાતી પુત્ર ઇલાસી પુત્ર દરેક કાળમાં થયેલા તીર્થંકરો અને ગૌતમ સ્વામીએ પ્રતિબોધેલા 1500 તાપસો આડી અનેક જીવો આ આકાશી માર્ગમાં ના દૃષ્ટાંતો કહી શકાય. આ માર્ગ વીર પુરુષોનો છે. માર્ગમાં વીર પુરુષો ચાલેલા છે. કાયર માણસ વીર પુરુષોનો વેશ પહેરી વીર પુરુષના હથિયાર બાંધે તો ઉપરથી તો એક સુભટ કે વીર પુરુષ જેવો દેખાશે, પણ જ્યારે લડાઈમાં ખરાખરીનો ખેલ આવશે ત્યારે આ વીર પુરુષનો વેશ લેનાર કાયરને પ્રથમ જ નાસવું પડશે. તેમ પ્રભુ માર્ગનો વેશ અને સાધનો રૂપી હથિયારો પકડનારા વખત અને લાયકાત આવ્યા પહેલાં આ માર્ગમાં પ્રવેશ કરનારાઓ મોહરાજા સાથેના યુદ્ધમાં કોઈ ક્રોધનો ઉદય થવાથી ક્રોધના હાથે, કોઈ માનના હાથે, કોઈ માયા પ્રપંચના હાથે, કોઈ લોભને હાથે, કોઈ રાગને હાથે, કોઈ દ્વેષ કે ઈર્ષ્યાને હાથે, કોઈ કામને હાથે અને કોઈ મમત્વને હાથે શું ખાધા વિના રહેશે નહીં? બે અક્ષરની માર ખાધા વિના નહીં રહે. देखी साधु पना कठिन है चढ़ना पेड़ खजूर, चढ़े तो चाखे प्रेम रस અને પડે તો ચકના ચૂર. એવી વાત છે ભાઈ. તો સાધુનો વેશ અને એના ઉપકરણો રૂપી હથિયારો પકડવા છતાં તેઓ અંદર ખાનેથી હારી ગયેલા કાયર પુરુષો જ છે. આવા જીવોએ આત્મભાવને જાગૃત કરાવે એવા સદગુરુનો આશ્રય કરી તેઓ જે રસ્તો બતાવે તે રસ્તે આજ્ઞા રુચિ થઈને ચાલવું, પોતાનું ડાપણ દોડવું નહીં. તેથી તેમની લાયકાતમાં વધારો થશે અને તે જ્ઞાની ગુરુની નિશ્રાએ અને આજ્ઞામાં રહેતા હોવાથી તેમના કહેવા પ્રમાણે જ વર્તન કરતાં તેઓની સદગતિ થશે અને અનુક્રમે જ્ઞાની પુરુષોએ સેવેલો આ મહાન પવિત્ર માર્ગ તેમના હાથમાં પણ આવશે. આ અનુક્રમવાળા કીટિકા ગતિવાળા માર્ગે પ્રવૃત્તિ કરતાં એક વખત એવો પણ આવશે કે તે મહાન પુરુષોની માફક આ આકાશી વિહંગમ માર્ગ માટે પણ લાયક બનશે અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરી શકશે. इति श्री तपागच्य गच्छाधिपति श्रीमान मुक्ति विजय गणेशस्य आचार्य महाराज श्री विजय कमल सूरिणा शिष्येन आचार्य श्री विजय केशर सूरिणा संकलितो सुसंस्कारितो आत्मविशुद्धि नामक ग्रंथ वीर संवत 86 अधिक 24 तमे चतुर्विंशति शततमे એટલે કે 2400 વીર સંવત 2486 आश्विन मासस्य शुक्ल पंचम्यां भावनगर बंदरे समाप्त. ओम शांति शांति शांति. આમાં પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે આ મારું સ્વતંત્ર લખાણ નથી, પણ અનેક આવા મહાપુરુષો જે કંઈ આવું લખી ગયા છે એના આધારે મેં માત્ર ગોઠવેલું છે. નવું સર્જન નમ્રતાથી લખે છે. મેં માત્ર આ રીતે આત્માથી જીવોના હિતને માટે આ રીતે મેં ગોઠવેલું છે. બાકી તો બધો માલ બધો મહાપુરુષોનો છે, બરોબર. હા, અને આ બધો પુરુષોનો માલ એનો આપણે સ્વાદ ચાખ્યો છે. જેટલું સારું લાગે એ પ્રેમથી ગ્રહણ કરજો અને બાકીનું રહેવા લેજો. અહીંયા સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ ધારણમ સર્વધર્માણામ. જય નામ જય.